श्रीमत्सद्गुणशालिनं चिदचिदि व्याप्तं च दिव्याकृतिम् जीवे साक्षरमुक्तकोटिसुखदम् नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैः वेदादिकीर्त्यं विभुम् तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। परम पूज्य प्रमुख स्वामी महाराज ने प्रश्न पूछवामां आव्यो के परिवारमां एकता राखवा माटे शुं करवुं, एनो उपाय शुं? तो प्रमुख स्वामी महाराजे आपणने 4 वात जणावी छे। पहेलुं सत्संग, बीजू घर सभा करे, त्रीजू एक बीजाने समझवानी कोशिश करे, चौथू मोटू मन राखे। एक बीजाने समझवानी कोशिश करे, बीजाने केवी रीते समझवा एना उपर आपणे गई काले विचार करता था। मध्यनु 47मुं वचनामृत श्रीजी महाराजे मध्यना 47मां कह्युं के मन दईने माणसाए राखता आवडे तो जे ते व्यक्ति पासे बीजा पण रहे, पण माणसने राखता न आवडे तो एनी पासे कोई रहे नहीं। तो माणसाईनी एक व्याख्या आपणे लोकनी रीते जोईए तो कोईनी पण उपर दया करवी, कोईनी पण उपर રહેમ नजर राखवी, एने आपणे एनी माणस तरीके एनो विचार करीने एनी साथे वर्तन करवुं ए माणसाई छे। श्रीजी महाराज आपणने माणसाईनी विशिष्ट व्याख्या आपे छे। महाराज कहे छे के आपणी साथे जे कोई काम करनारा होय एनी साथे माणसाईथी वर्तवुं जोईए, कहेता के एनी साथे महिमाथी। महाराजे कह्युं के अमे अमारा सेवक मूळजी ब्रह्मचारी छे, एनो महिमा समजीए छे। सेवक स्वामीनो महिमा समझे आ स्वाभाविक छे, पण अहींया महाराज स्वामी छे, एना धणी छे, भगवान छे, ए सेवकनो महिमा समझे छे। आज वातावरण घरमां लावी शकीए। આપણે ધણી છીએ, આપણે મુખ્ય છીએ, આપણે સંચાલક છીએ,
પણ આપણી સાથે કામ કરનારા કહેતા કે ઘરના બધા જ સભ્યો જે આપણી સાથે જોડાયેલા છે એની સાથે મહિમાન સહિત એ વર્તન તો મહિમા સમજે. ગઈકાલે આપણે મહંત સ્વામી મહારાજનો પ્રસંગ જોયો હતો કે સ્વામી કેટલો મહિમા સમજે છે. સારંગપુરમાં મહંત સ્વામી મહારાજ આરતીમાં પધારતા હતા. સ્વામી આવે એની પૂર્વે બધા સંતો આરતીમાં ઘુમ્મટમાં બેસી ગયા હતા. બધા સંતો ચપ્પલ એના બધા જે સ્લીપર કે બૂટ કે જે કંઈ હોય એના પગરખા નીચે લાઈનસર ઉતારીને ગયા હતા. મહંત સ્વામી મહારાજ ત્યાંથી ઉપર જતા હતા. ચપ્પલ જોયા બધાને. સ્વામી પગે લાગ્યા આમ સાહજિક. સેવકોએ પૂછ્યું સ્વામી કોને પગે લાગ્યા? તો મહંત સ્વામી મહારાજે કહ્યું કે સંતોના ચપ્પલ છે એટલે એને પગે લાગુ છું. મહિમા. મારી સાથે ગુણવત્સલ સ્વામી ફરે છે. મહંત સ્વામી મહારાજને જમાડવાની એમણે સેવા બધી કરેલી છે. મહંત સ્વામી મહારાજ એક દિવસ જમવા થોડા વહેલા પધારી ગયા. ટેબલ ને બધું આગળ જમવાનું ગોઠવાઈ ગયું. સ્વામી જમવા બેસે એટલે ગુણવત્સલ સ્વામી તરત થાળ તૈયાર કરીને લાવતા હતા. થોડી વાર લાગી કે સ્વામી વહેલા પધારી ગયા હતા એટલે. તો ગુણવત્સલ સ્વામીની ખુરશી ગોઠવાઈ ગઈ બાજુમાં. ટાઈમ હતો. સ્વામી એટલી વારમાં ગુણવત્સલ સ્વામીની ખુરશીને પગે લાગ્યા. કે સ્વામી શેને પગે લાગ્યા? કે ગુણવત્સલ સ્વામી આપણી આટલી બધી સેવા કરે છે તો એની ખુરશીને હું પગે લાગ્યો. જો મહિમા. આવી રીતે સ્વામી તો રોજ જે એમના અંગત સેવકો છે, આ તો સ્વામી ગાદી પર બિરાજમાન થયા એની પહેલાની વાત છે. સ્વામી કે મારા અંગત સેવકમાં એ વખતે શ્રુતિપ્રિય સ્વામી સાથે મુનિ ચિંતન સ્વામી હતા. સ્વામી કે રોજ એમને યાદ કરી અને સવારે હું માનસીમાં દંડવત કરું છું. મહિમા. મહિમા એ સહિત મહારાજ કે છે માણસાઈ એ જ જે વ્યક્તિ આપણી સાથે છે એનો મહિમા અને મહિમા સમજીને એ રીતે એની સાથે વ્યવહાર. પ્રમુખ સ્વામી મહારાજ સૂતા હતા. પ્રમુખ સ્વામી મહારાજનું ક્યારેય પ્રકૃતિ એવી નહોતી કે માથે ઓઢીને સૂઈ જાય. જો કે એકચ્યુઅલી મેડિકલ રીતે પણ માથે ઓઢીને સૂવું એ આપણા સ્વાસ્થ્યને હાનિકારક છે, પણ સ્વામીની સ્વાભાવિક પ્રકૃતિ જ નહોતી. સ્વામી બાપા ઢોલિયા પર સૂતા હતા. સેવક સંત રૂમમાં નીચે સૂતા હતા. સ્વામી બાપા એમણે જોયું કે સ્વામી શું કરે છે, જાગી ગયા હતા. એટલે તો સ્વામી બાપા એ દિવસે માથે ઓઢીને સૂઈ ગયા હતા. અરે કોઈ દાડો માથે ઓઢતા નથી ને કેમ આજે માથે ઓઢ્યું? સેવક હજી નારાયણચરણ સ્વામી હજી તો વિચાર કરતા હતા. એટલી વારમાં તો સ્વામીએ ચાદર ઓઢેલી, અંદર પ્રકાશ થયો. નવાઈ લાગી કે આ શું થાય છે. થોડી વાર પછી સ્વામીએ ચાદર મોઢા પરથી હટાવી લીધી. નારાયણચરણ સ્વામીને ખબર પડી કે બાપા જાગે છે. એટલે નારાયણચરણ સ્વામીએ સ્વામી બાપાનો આમ સ્પર્શ કર્યો અને સ્વામી બાપા જાગતા હતા. એટલે બાપા કે શું થયું? તો કે બાપા શું કરતા હતા? તો બાપા કે ઘડિયાળ જોતો હતો. તે ઘડિયાળ જોવામાં તમે માથે ઓઢ્યું ને એ બધું શું કર્યું અંદર પ્રકાશ? સ્વામી કે હું ઘડિયાળ જોવામાં લાઈટ બેટરી, વખતે ઓલી ઘડિયાળની અંદર લાઈટ નહોતી આવતી એટલે બેટરીથી આપણે જોવું પડતું. તો બેટરી એના પર મારું ઘડિયાળ પર અને એની જે કિરણો, એનો પ્રકાશ, એની શેડ એ તમારા આંખ પર પડે અને તમારી કદાચ ઊંઘ ઉડી જાય. એટલે તમારી ઊંઘ ન ઉડે એના માટે હું ચાદર ઓઢીને એમાંથી જોતો.
કેટલો વિચાર છે. સાથે રહેનારા દરેક વ્યક્તિનો કેટલો વિચાર છે. આ જ વાત તમને ફેક્ટરીમાં કે બધે આની આ જ વાત બધી લાગુ પડે છે. આ જ વાત શ્રીજી મહારાજે કહ્યું શિક્ષાપત્રીમાં કે પોતાની સાથે જે સેવકો કામ કરતા હોય સ્વકીયાહ પરિચારકાહ સંભાવનીયાહ સતતમ યથા યોગ્યમ યથા ધનમ. પોતાની સાથે કાર્ય કરતા નોકર હોય તો પણ એની સંભાવના કરી, એનો વિચાર કરો. સંભાવના શબ્દ વાપર્યો. એને સાચવી લેવાય એવું ના કહ્યું. એના પ્રત્યેક જાતનો લાગણી ભર્યો સંબંધ, મહિમા ભર્યો સંબંધ. પ્રમુખ સ્વામી મહારાજ સાંકરીમાં હતા. લલ્લુભાઈ નામના આદિવાસી વર્ષોથી સાંકરી મંદિરમાં, અત્યારે શિખરબદ્ધ મંદિર નહોતું થયું, અત્યારે જે છે નાનું આપણું મંદિર હતું, શિખરબદ્ધ હતું પણ નાનું હતું. એ સોમાભાઈના લલ્લુ છે આદિવાસી, એ સોમાભાઈના નોકર હતા. ને હવે તો થોડુંક બધા વિશેષ વિચારે છે, પણ પહેલા આપણે ત્યાં એ બાજુ એ વિસ્તારમાં ફરીએ અને ગામની સંખ્યા પૂછીએ ને કે કેટલા તમારા ગામમાં, તો આપણને શું કે 400 માણસો. અરે 400 માણસનું ગામ? પણ કે સ્વામી 1000 છે ને દુબ્બડ છે બધા. દુબ્બડ એટલે દુબળા, એને ગણે જ નહીં વસ્તીમાં, એનો વિચાર જ ના કરે. તો એવા આદિવાસી લલ્લુ હતા. તો સ્વામી બાપાએ જોયું કે બીમાર પડ્યા છે. પ્રમુખ સ્વામી મહારાજ એને જોવા ગયા, એની સંભાળ લેવા ગયા. એના જ્યાં પડ્યા હતા ખાટલામાં એક બાજુ ત્યાં ગયા અને કોઠારી એ વખતે પ્રભુ સ્વામી હતા. એને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે પ્રભુ સ્વામી આનું બરાબર ધ્યાન રાખજો ને છેલ્લે સુધી સેવા કરજો. અમારે હીરાભાઈ ભરવાડ સારંગપુરમાં શાસ્ત્રીમાના વખતથી મંદિરમાં સેવા કરે. સ્વામીએ નાની મોટી ઠેઠ સુધી સંભાળ રાખી, ઠેઠ સુધી. અને ધામમાં ગયા તો એના દીકરાઓને સ્વામીએ કહ્યું કે 12મું છે ને એના લાડવા તમારે કેટલા જોઈએ છે મંદિરમાં કહેજો, અમે તમને કરીને આપી દઈશું. નાનામાં નાની સંભાળ દરેકની. પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા અને એ વખતે વિધાનસભાની ચૂંટણી થઈ હશે. એટલે ચૂંટાયેલા બધા સભ્યો સ્વામી બાપાના આશીર્વાદ લેવા આવ્યા. આશીર્વાદ પૂરા થયા અને બાપા બધાને મળ્યા કર્યા. બાપા કે આ સાંજના સમયે તમે આવ્યા છો ને જમવાનો સમય થઈ ગયો છે એટલે બધા પ્રસાદ લઈને જજો. એ લોકો બધાને બીજી જગ્યાએ જવાનું હશે એટલે સ્વામીની આજ્ઞા પ્રમાણે બધા મંત્રીઓ પ્રસાદ લેવા તો બેઠા, પણ ઝડપથી જમી લીધું. ઝડપથી જમીને બહાર નીકળ્યા અને તરત સંતોને કહ્યું કે અમારી ગાડીઓ લાવો, કારણ કે અમારે નીકળવું છે. સંતોએ કહ્યું કે તમારી ગાડીઓ લઈ આવીએ, પણ જેમ તમારે માટે પ્રમુખ સ્વામી મહારાજે તૈયારી કરાવી અને બધાને વ્યવસ્થા કરીને જમાડવાની કર્યું છે, એમ તમારા ડ્રાઈવરોને પણ પ્રમુખ સ્વામી મહારાજે જમવા બેસાડ્યા છે. એટલે એ જમે છે. ત્યારે મોહનસિંહ રાઠવા બોલ્યા કે અમારે આ જ શીખવાનું છે. મહિમા દરેકે દરેક વ્યક્તિ. અટલાદાની અંદર વડોદરામાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ સ્ટેજ ઉપર સ્વામીએ કહ્યું કે આ બધાને પ્રસાદના ફૂડ પેકેટ એ વખતે આપણે એવી રીતે કરતા હતા કે જે તે ગાળામાં બેસે ત્યારે એને ફૂડ પેકેટ આપતા હતા. તો સ્વામીએ તરત જ બ્રહ્મતીર્થ સ્વામીને બોલાવીને કહ્યું કે તમે બધાને ફૂડ પેકેટ્સ તો આપી દેશો જે સભામાં બેઠા છે એને, તો પણ એના ડ્રાઈવરો જે ગાડીમાં બધાને લઈને આવ્યા હોય, કેટલાક બસમાં આવ્યા હોય એના ડ્રાઈવર હોય, એનું બધાનું જમવાનું શું? તો સ્વામી કે પાર્કિંગમાં પ્રસાદ મોકલો, ફૂડ પેકેટ મોકલો અને પાર્કિંગમાં એક એક ડ્રાઈવરને પ્રસાદ આપજો. જો આ સંભાવના.
આવી સંભાવના કરે તો એનો મજૂર હોય કે હોય ને એ એના માટે દિલ અર્પી દે. આપણે એવું સાંભળ્યું છે રતન ટાટા ને એવા માણસો કે એમના માણસોની આ રીતે સંભાવના રાખે છે. આપણે તો અત્યારે પરિવારનો વિચાર કરીએ છીએ કે પરિવારમાં નાના મોટા દરેક વ્યક્તિ એની આવી સંભાવના. પૂજ્ય ડોક્ટર સ્વામી એક જગ્યાએ ગયા હતા. એક ભાઈ બધું સમૂહમાં રહેતા હશે, બધા બે ભાઈઓ 3 ભાઈઓ, એટલે નાના નાના છોકરાઓ બધા દરેકના 4-5 જેટલા ત્યાં ડોક્ટર સ્વામી પાસે લાવ્યા. સ્વામી આને આશીર્વાદ આપો. ડોક્ટર સ્વામી કે એક આવો. ઓલા ભાઈ વાત કરતા હતા, એને કહ્યું કે આ શું ભણે છે? એ કે સ્વામી એને પૂછો ને. એનો અર્થ શું થયો કે એમને ખબર જ નથી કે આ શું ભણે છે, શું કરે છે, ક્યાં જાય છે, ક્યાં ફરે છે. હવે કેવી રીતે એમાં એકતા રહેશે? એની નાની મોટી દરેક સંભાળ. તો પ્રમુખ સ્વામી મહારાજ આવી રીતે દરેકનો મહિમા સમજીને રાખતા. તો એટલા માટે સ્વામીએ કહ્યું કે એકબીજાને સમજવાની કોશિશ કર. સમજવું એટલે જે તે વ્યક્તિનો પહેલા તો મહિમા, એનો ગુણ એ ધારવો. આવું હોય તો સ્વામી કે યોગીજી મહારાજે કહ્યું કે ભૂલ કે પ્રકૃતિ નજરમાં જ ના આવે. મહિમા સમજાય ને તો પ્રકૃતિ નજરમાં જ ના આવે. મહારાજ વાત કરે છે મૂળજી બ્રહ્મચારીની. મૂળજી બ્રહ્મચારી એટલા મોટા હતા કે મહારાજે કહ્યું કે આ મૂળજી બ્રહ્મચારી જેવા નિષ્કામી કોક જ હોય અને એકદમ આજ્ઞા પાલક, કોઈ જાતનો એમાં ફેર પડે નહીં. અને શાસ્ત્રીજી મહારાજે એટલા માટે તો મહારાજની સાથે મૂળજી બ્રહ્મચારીની મૂર્તિ સારંગપુરમાં પધરાવી છે. આવા મોટા પણ સ્વાભાવિક પ્રકૃતિ હોય તો મહારાજ અહીંયા કહે છે અમે મૂળજી બ્રહ્મચારીનો મહિમા સમજીએ છીએ. મૂળજી બ્રહ્મચારીની પ્રકૃતિ કેવી છે? તો મહારાજે કહ્યું કે આ બહેનો બધા, મૂળજી બ્રહ્મચારીને મહારાજે છૂટ આપેલી બહેનો સાથે વાત કરવાની, તે કે આ બહેનો બધા ગ્રામ કથા કર્યા કરે છે. કહેતા કે બધું દુનિયાની વાતો કર્યા કરે છે. એને કહી આવો કે ગ્રામ કથા ના કરે. તો મૂળજી બ્રહ્મચારી તરત ઉભા થઈ ગયા, આજ્ઞા પાલક. બહેનોને જઈને કહ્યું રામ કથા ના કરશો. બહેનોએ મહારાજને કેવડાવ્યું, મહારાજ ભગવાનની વાતો ના કરીએ? મહારાજ કે અમે ક્યાં એવું કેવું છે કે તમે કેવડાવ્યું ને રામ કથા ના કરશો? મહારાજ કે મેં તો કહ્યું તું ગ્રામ કથા ના કરો, લોકની બધી ચર્ચા ના કરો. તો પ્રકૃતિ હોય, પ્રકૃતિ સામે નજર ના જાય જો મહિમા હોય તો. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ આવે છે કે પરમાનંદ સ્વામી એમને શરીરે લુખસ થયેલી. લુખસ એટલે આપણે ધારીએ છીએ ખરજવું જેવું કંઈક થયું હશે. અને એ વખતે બધી આયુર્વેદિક દવા, એટલે પછી મહારાજની પાસે ગયા ને બધું આમ ખંજોળતા હોય ને શરીરે બધું એવું હોય. મહારાજે કહ્યું શું થયું? કે મહારાજ આ લુખસ થઈ છે. તો મહારાજને કહ્યું કે આનો કોઈ ઉપચાર બતાવો. મહારાજે રઘુવીરજી મહારાજને આજ્ઞા કરી કે તમારા ઘરે આમના માટે 1 શેર ખીચડી તૈયાર કરો અને એમાં 1 શેર ઘી નાખવાનું. 500 ગ્રામ ખીચડીમાં 500 ગ્રામ ઘી. એવી રીતે ખીચડી તૈયાર કરીને લઈ આવો. એટલે એ લઈ આવ્યા. મહારાજ એમાંથી થોડુંક આમ કોળિયા, અડધા કોળિયા જેટલું લીધું અને પરમાનંદ સ્વામીને કહ્યું કે તમે આ લ્યો મહાપુરુષ, આ તેજાના અને તેજાના આ જમજો. હવે તેજાના તો જમી લીધા પરમાનંદ સ્વામીએ ને અક્ષર ઓરડીની પાસે ત્યાં ફળિયામાં સૂઈ ગયા. હવે ખીચડી ઘી સાથે લીધેલી એટલે તરસ લાગી. તે તરસ લાગી એટલે પોતે ઊભા થયા અને ત્યારે મહારાજ તો સૂઈ ગયા હતા. રાતના 12 વાગી ગયા હતા.
બ્રહ્મચારી જાગતા હશે તો બ્રહ્મચારીને કહ્યું, મૂળજી બ્રહ્મચારી, કે પાણી આપો ને. બ્રહ્મચારી કે તેજાના ઉપર પાણી ના પીવાય. તો પરમાનંદ સ્વામી કે વાંધો નહીં, તરસ તો બહુ લાગી હતી, પણ બ્રહ્મચારીએ કહ્યું એટલે પોતે સૂઈ ગયા. પાછી તરસ લાગી, સવારના 4 વાગે જાગી ગયા. હવે તો રહેવા એવું જ રહ્યું નહીં, એટલી બધી તલપ. મહારાજ સવારે ઉઠીને દાંતણ કરતા હતા ગંગાજળિયા કુવા આગળ. તો મહારાજ પાસે ગયા ને ખોબો ધર્યો. મહારાજ કે શું છે? તો હજી તો મહારાજ કે એની પેલા બ્રહ્મચારી ત્યાં હતા. અલા ફરી આવ્યો, તને કહ્યું છે ને તેજાના પર પાણી ના પીવાય. તો મહારાજે બ્રહ્મચારીને પૂછ્યું કે આ કયો તેજાનો હમણે લીધો તો? એ કે મારી બલા જાણે કયો તેજાનો લીધો તો, એને વિચારવાનું. મહારાજ કે તેજાના કઈ લીધા નથી, અને અમે ખીચડી આપી હતી એ જમ્યા છે. મહારાજ કે આને તેજાનાની ખબર નથી, અને આ સંતને પાણી વગર મારી નાખત કે છે. એમ કરી અને મહારાજે જે દાંતણ માટે કળશો ભરીને, લોટો ભરીને જે પાણી આપેલું મહારાજને, એ મહારાજે એમને પાયું, અને એનાથી એમને શાંતિ. તાંબડી ભરીને પાણી પાયું, એનાથી એમને શાંતિ થઈ. તો જો આપણે વાત કરીએ છીએ બ્રહ્મચારીનો મહિમા, આપણે સમજીએ એમને તો જેટલા દંડવત કરીએ એટલા ઓછા છે, એટલો મહિમા છે. પણ આ દેહ છે ને, સ્વાભાવિક પ્રકૃતિ હોય મહિમા, ત્યારે આપણે મહિમા સમજવો પડે. યોગીજી મહારાજે કહ્યું કે મહિમા હોય તો ભૂલ નજરમાં ના આવે. અંત્યના 21ના વચનામૃતમાં મહારાજ કહે છે કે જો મહિમા હોય તો વાંક નજરમાં ના આવે. એ ભૂલ આપણને દેખાય જ નહીં. કુટુંબમાં પરસ્પર બધાને એકબીજાનો મહિમા, તો વાંક નજરમાં ના આવે, ભૂલ નજરમાં ના આવે, એનો વિચાર જ ના આવે જો એ હોય તો. પ્રમુખ સ્વામી મહારાજ 1977ની સાલમાં મુંબઈ પધાર્યા હતા, અને સ્વામી પરદેશ યાત્રાથી આવ્યા હતા. એટલે મુંબઈના યુવકોએ વિચાર કર્યો કે બાપાને કઈ ભેટ આપવી. એમાં એ લોકોએ બધા દુકાને ફરીને ફંડ ઉઘરાવ્યું હતું, સોવિનિયર બહાર પાડ્યું હતું, અને સોવિનિયર માટે ફંડ ઉઘરાવ્યું હતું. દુકાનદારો તો બધા કોઈ સત્સંગી નહીં, એ લોકો બધાને ઓલું આપ્યું આમંત્રણ. યુવકોએ જ બધાએ પોતાના યુવક મંડળના સભ્યોને ભેગા થઈને સિકંદરનું બહુ સરસ સંવાદ તૈયાર કર્યો હતો, ને ભજવવાના હતા. અને એના માટે આપણા મંદિરમાં તો એ વખતે હોલ નહોતો, એટલે 12 હોલ ભાડે રાખ્યો હતો. હોલ ભાડે રાખ્યો હતો, અને બધાને કહ્યું હતું કે આ 5 વાગે કે 6 વાગે કાર્યક્રમ શરૂ થશે, એની બધાને ઓલું કહી દીધેલું કે તમે પધારજો, આવજો બધા. હવે કરવાનું થયું એવું કે કાર્યક્રમ 6 વાગે શરૂ થાય તો હરિભક્તોને તો સ્વામીના દર્શનની તાલાવેલી હોય, તો એ તો બધા 4 સાડા 4 ના આવી ગયા, બધા ગોઠવાઈ ગયા. ઓલા જે બહારના માણસો હતા એ તો બહારની રીતે ટેવાયેલા હોય, એટલે હોલ ઉપર કે નાટકનું આખો ઓલો મંચ હતો, તો એના ઉપર 5:45 પહોંચે, એ કઈ વહેલા ના આવે. 5:45 બધા આવ્યા ત્યારે સભા મંડપ ફૂલ. પ્રમુખ સ્વામી મારા સભામાં આવી ગયેલા, અને સ્વામી બાપા સભામાં નીચે બિરાજમાન હતા, કારણ કે સ્ટેજ ઉપર તો ઓલું નાટક ભજવાનું હતું. અને એ વખતે ઓલા લોકો બહાર આવી ગયા, અને મોટી સંખ્યામાં જે કહ્યું હતું એ પ્રમાણે આવી ગયા. હવે શું કરવું? અંદર સમાવાય એવું નહોતું. તો હોલનો મેનેજર હતો, એને થોડા વખત પહેલા જ અનુભવ થયેલો કે લોકો કંઈક અકરાઈ ગયા છે, કોઈનો કાર્યક્રમ હશે, અને પછી લોકોએ પથ્થરમારો કર્યો હશે. તો એના હોલના બધા આગળના એલિવેશનના કાચ બાદ બધા તૂટી ગયા હતા. એટલે એણે કહ્યું કે જો કાં તો આ પબ્લિકને વશ કરો, નહીતર હું કાર્યક્રમ નહીં ભજવા દઉં, બંધ કરો કાર્યક્રમ. યુવકો મૂંઝાઈ ગયા, બાપાના સન્માન માટે આખું કરેલું આ. અને બાપા પાસે ગયા કે બાપા આવી પરિસ્થિતિ થઈ છે. સ્વામી સભામાંથી ઊભા થઈ ગયા. ઊભા થઈ અને સ્વામી હોલની બહાર આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ
હોલની બહાર આવી પ્રમુખ સ્વામી મહારાજ 2 હાથ જોડ્યા અને જેટલું મોટેથી બોલાય એટલું સ્વામી બોલ્યા કે અમારી ભૂલ હો ગઈ હૈ, અમારી ભૂલ થઈ ગઈ છે. અમે તમને આમંત્રણ આપ્યું હતું પણ અમારા હરિભક્તો પહેલેથી આવીને બેસી ગયા છે. હવે એને ઉઠાડીને તમને સમાવવા અઘરું છે, તો અમને માફ કરો અને તમારે માટે અમે ફરી કાર્યક્રમ ગોઠવીશું, પણ આજે તમે બધા રાજી રહો, અમને માફ કરો. જે રીતે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા ને, બોલે બધા વિખરાઈ ગયા. સ્વામી બાપા સભામાં આવી ગયા, સભા ચાલુ થઈ ગઈ, બહુ સરસ સભા ગઈ, બધું થયું. પણ યુવકોને અંતરમાં દુઃખ રહી ગયું કે આપણે બાપાને સન્માનવા માટે સભા કરી હતી અને આ સેવા સન્માન માટે લીધેલી હતી અને એ જ બાપાનું અપમાન થયું. એમણે માફી માંગવી પડી આપણા કામને લીધે. એટલે યુવકો બહુ દુઃખી હતા. એટલે મુખ્ય યુવકો જેવી સભા પતી એટલે બાપા મંદિરે પહોંચે એની પહેલા એ લોકો મંદિરે પહોંચી ગયા. બાપા લિફ્ટમાં ઉપર ચડતા હતા. અક્ષરભુવન જૂનો ઉતારા હતા. તો બાપા લિફ્ટમાં ઉપર ચડતા હતા, એમાં યુવકો અંદર લિફ્ટમાં જતા રહ્યા. બહુ જ બાપાને આમ આર્દ્રતાથી માફી માંગી પગે લાગ્યા કે બાપા અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ કે આપની પાસે અમારે આપનું સન્માન કરવું હતું પણ આપનું આજે અપમાન જેવું થયું. સ્વામી શું બોલ્યા? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, સ્વામી કે તમે લોકોએ આટલી બધી સેવા ઉઘરાવી તો મારી આ એક સેવા થઈ ગઈ, એટલે મારે સેવા કરવી જોઈએ ને. જો આ મહિમા, આવા ને આવા ભેગા થાવ છો, પહેલેથી વિચાર કરવો પડે, જોઈ લેવું પડે, આમ કરવું પડે, તેમ કરવું પડે. કેટલું હું બોલી જાઉં, એક શબ્દ બોલ્યા નથી. વાંક નજરમાં ના આવે મહિમા હોય તો. આજે આપણે આ પરિવારની વાત કરી છે, બહાર પણ આ જ ચાલે છે. રોકફેલર અમેરિકાનો સૌથી મોટો ઉદ્યોગપતિ એમના જમાનામાં. પહેલા તો લોકો રોકફેલરના ટાવરને જોવા માટે લઈ જતા હતા. આપણે અમેરિકા જઈએ ને, ત્યાં અમેરિકામાં રોકોફેલર બોલે છે, આપણે રોકફેલર બોલીએ છીએ. પણ એ રોકોફેલર ભાઈ એના બધા જે મેનેજરો 5-10 રાખ્યા હોય, બધા એના ધંધામાં ઘણા બધા ક્ષેત્રો હોય. એક ક્ષેત્રમાં એક ભાઈએ એટલે કે એક મેનેજરે સોદો કરવામાં ભૂલ કરી દીધી અને ભૂલ કરી એમાં લાખો ડોલરનું કંપનીને નુકસાન નક્કી થઈ ગયું કે આણે જે આ ભૂલ કરી છે એનાથી એ કંપની એટલું ગુમાવશે. અને બધાને થઈ ગયું કે મરી ગયા. અને બધો સ્ટાફ હતો એ બધાને નક્કી થઈ ગયું કે હવે આને પતી ગયું, આને હવે આ પાણીચું પકડાવશે, કહેતા કે એને કાઢી જ મૂકશે. ત્યાં લે ઓફ કે છે કે આને નોકરીમાંથી કાઢી જ મૂકશે હવે. અને હકીકતે એટલી મોટી ભૂલ થઈ. બીજે દિવસે બધા પોતપોતાનું કામ કરતા હતા ઓફિસમાં, પણ બધાની નજર રોકફેલરના ઓફિસ તરફ હતી કે શું કરે છે. અને રોકફેલરે આવી ગયા અને ઓફિસમાં બેઠા હતા. બધા જોતા હતા કે ક્યારે ઓલાને બોલાવે છે ને શું કરે છે ને ઠપકો ક્યારે આપીને કાઢી મૂકે છે. એ વખતે રોકફેલર અંદર જઈને એક કાગળ લઈને પેન લઈને બેઠા. એના એક મિત્ર આવ્યા. એ વખતે એને ખબર પડી હતી કે આ નુકસાન ગયું છે, એટલે કે તને આ નુકસાન ગયું છે મને ખબર પડી છે, એટલે હું તને મળવા આવ્યો કે ભાઈ આ તને આટલું બધું દુઃખ થયું હોય તો મારે તને આવી રીતે હૂંફ આપવી જોઈએ. તો એણે પૂછ્યું કે આ તું અત્યારે કરે છે શું, તને આટલું નુકસાન થયું છે? એના કાગળને પેન લઈ કે જે વ્યક્તિ એણે મારી સાથે અત્યાર સુધી કામ કર્યું છે, જેણે આ ભૂલ કરી, ભયંકર ભૂલ કરી, એનાથી અમારી કંપનીને બહુ ભોગવવું પડશે. પણ અત્યાર સુધી આ ભાઈએ શું શું સારું કર્યું હતું, જેનાથી અમારી કંપની આગળ આવી હતી, એ બધી હું વિચાર કરીને એ બધું યાદ કરી નોંધું છું. જેનાથી એ વ્યક્તિ જ્યારે મારી પાસે હું એને બોલાવું ત્યારે મારો ગુસ્સો આસમાને ન ચડી જાય
અને હું એને શાંતિથી સમજી શકું. અને એક રોકફેલરે કર્યું, એમાં ઓલો એક માણસ તો બચી ગયો, પણ એક ન બચ્યો, બધા બચી ગયા. કહેતા કે બધા કંપનીના બધા જ સભ્યોને વિશ્વાસ આવી ગયો કે ગમે એટલી આપણે ભૂલ કરશું ને, આપણો સાહેબ આપણને સમજવા પ્રયત્ન કરશે. એક વિશ્વાસ આવી ગયો એટલે સાહસ કરવામાં એને હિંમત આવી ગઈ અને કંપની આગળ વધવા માંડી. આ મહિમા, આ મહારાજ આપણને વચનામૃતમાં આધ્યાત્મિક વાતો કરે છે, પણ એ જ પરિવારમાં કામ લાગે છે, એ જ આપણી ઓફિસ કે કંપનીમાં કામ લાગે છે. તો મહિમા એટલે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મોટું મન રાખે. મોટું મન એટલે શું? ક્ષમા આપે. આ ચોથો મુદ્દો સ્વામીએ કહ્યો કે મોટું મન રાખે, ક્ષમા આપ્યા કરે, એને વિચાર જ ના કરે, ક્ષમા આપે. આપણે કેટલ કેમ્પ કર્યો તો 87માં પ્રમુખ સ્વામી મહારાજ રાજકોટના બેડીના સરકારી કેટલ કેમ્પમાં ગયા હતા મુલાકાતે. ત્યાં એ લોકોએ બોલાવ્યા હતા આશીર્વાદ માટે, તો બાપા ત્યાં પધાર્યા હતા. તો બાપા જ્યાં જાય ત્યાં 40-50 ગાયો એમની પાછળ ફરે. પ્રમુખ સ્વામી મહારાજે કેમ્પના સંચાલકને પૂછ્યું કે આ શું છે, આટલા બધા ઢોર પાછળ ફરે છે? કે સ્વામી આને અમે પૂરતું ખાવાનું નથી આપી શક્યા. એટલે કોઈ પણ વ્યક્તિ આવે ને તો આ બધા ઢોર એની પાછળ ફરે છે કે કંઈક ખાવાનું મળશે આશાએ. સ્વામી ત્યાંથી પાછા પધાર્યા ગોંડલ ને જ્ઞાની સ્વામીને તરત બોલાવ્યા કે મારાથી આ જોવાયું નહીં, આ ઢોર બચારા આવી રીતે ભૂખ્યા છે, તમે ગમે તેમ વ્યવસ્થા કરો. બાપા દુકાળ છે અત્યારે ક્યાંથી કરવું? આપણે કેટલ કેમ ચલાવતા હતા ડાંગરામાં ત્યારે. બાબા કે ગમે ત્યાંથી વ્યવસ્થા કરો. અને રાતો રાત વ્યવસ્થા કરીને 18 ટ્રક ઘાસ પ્રમુખ સ્વામી મહારાજે બેડીના કેટલ કેમ્પમાં મોકલ્યું. આટલાથી બેસી ના રહ્યા. સ્વામીએ વિચાર કર્યો કે સંસ્થાએ કેટલ કેમ્પ કરવા જોઈએ અને એના માટે બધા સંતોને ભેગા કર્યા. અને શરદ પૂનમનો સમયો થઈ ગયો હતો, એના પછી ભેગા કર્યા. અને સ્વામી કે લાભ પાંચમે કેટલ કેમ્પનું ઉદ્ઘાટન કરવું છે. સંતોએ કહ્યું બાપા પૂરા 15 દિવસે નથી અને એની અંદર કેવી રીતે કરશું? સ્વામીએ 4 કેટલ કેમ્પ નક્કી કર્યા કે ભાઈ 4 જગ્યાએ કેટલ કેમ્પમાં આપણે ઉદ્ઘાટન, લાભ પાંચમ સ્વામી કે ચાલુ થઈ જવા જોઈએ. તો બાપાને થોડીક આવી મોડી વાત કરી તો બાપાએ કહ્યું કે એક માણસ આ અજમેરા કેટલ કેમ્પ કરે છે ને એ આ કેટલ કેમ્પમાં બધાને આટલું કરી શકે છે, તો આપણે આટલા બધા છીએ કેમ ના થાય? શું કે કોઈ વિચાર ના કરતા એ બધા સંતો મંડી પડ્યા. અમારો વારો હતો અટલાદરા કેટલ કેમ્પમાં. આપણે વાત કરીએ છીએ મોટું મન રાખે. તે અટલાદરા કેટલ આપણે તો કોઈ દાડો ઢોર સંબંધી કંઈ જાણેલું જ નહીં, કંઈ ખ્યાલ જ નહીં કે હું નીણ કહેવાય ને કેવી સૂકી નીણ હોય ને કેવી લીલી નીણ હોય ને હું હોય ને આમ તેમ કશું. પણ હવે સ્વામીએ કહ્યું એટલે બધા મંડ્યા, પરદેશના સંતોએ મંડ્યા. તે અન્નકોટનો દિવસ, નવા વર્ષનો દિવસ, એ દિવસે 11 વાગ્યા સુધી બપોરે બધાએ ઘાસના પૂળા ટ્રકમાંથી ઉતારીને ઓઘલા કર્યા. ઓઘલા એટલે ઢગલો, અમારે કાઠિયાવાડમાં ઓઘલા કે. તે ઓઘલા બધા કર્યા, બધા ગોઠવ્યા પૂળા મામ. એ પૂરું કરીને અમે દર્શને ગયા ઠાકોરજીના. અન્નકોટ તો સામાન્ય કરવાનો હતો, પણ ઠાકોરજીના નવા વર્ષના અન્નકોટના દર્શન આ ઓઘલા ગોઠવીને કર્યા બધા. આટલું બધું સંતોએ મહેનત કરેલી અને હજી કર્યા કરતા હતા. લાભ પાંચમે ઉદ્ઘાટન કરવાનું હતું એટલે ઝડપથી બધું કર્યું. લાભ પાંચમે ઉદ્ઘાટન કરી દીધું. જ્યાં અટલાદરા કેટલ કેમ્પમાં અમે સેવા કરતા હતા ત્યાં ઝાલાવાડના બધા પશુઓને રાખ્યા હતા. ઝાલાવાડ એટલે લીંબડી, સુરેન્દ્રનગર ને એની આજુબાજુનો બધો વિસ્તાર. તો ત્યાંના બધા પશુઓ, ઢોર બધા બળદ લાવ્યા હતા, બધા ખેડૂતો લઈને આવે અને એને આપણે ઉતારીએ રાખીએ. હજી તો આપણે અમુક વ્યવસ્થા કરતા હતા, અમુક કરવાની હતી, અમુકની આપણને સૂઝ જ નહોતી પડતી. એ લોકોને પૂછીને ખબર પડે એમાંથી કરતા હતા. તે ત્યાં અમે ઓફિસો થોડીક 4-5 કરેલી. ઓફિસ એટલે શું? વાંસળા ઊભા કર્યા, વાંસળાનો મંડપ, અને એક ભાઈ આપણને કેટલ કેમ્પમાં કંતાન ભેટ આપેલું. તે કંતાનની દિવાલ કરી. એ દિવાલની આડસે છાંયડો રે. તે અમારે કાઠિયાવાડના, ખાસ કરીને ઝાલાવાડના બધા ઘરડા હોય ને, અમારે ભાભલા કહેવાય.
તે ભાભલા બધા પાછળ ભેગા થાય, છાંયડો રે ને એટલે ત્યાં બધા બેસે. એ બેસે એનો વાંધો નહીં, પણ મારા વાલા અંદર અંદર ચર્ચા કરે. આમ નથી સંતો કરતા, આમ કરવું જોઈએ, આમ થવું જોઈએ, કેટલ કેમ તો આમ ચાલવો જોઈએ. મારું વાલું આપણે અંદર બેઠા બેઠા બધું સંભળાય, કારણ કે આળસ તો ખાલી કંતાની હતી, એ લોકોને એમ હશે દિવાલ છે, પણ અમે ઓફિસમાં બેઠા બેઠા બધું સંભળાય. મને તો એવું થઈ ગયું ને કે આપણે આ લોકો માટે કરી કરીને મરી જઈએ છીએ ને આ લોકો આપણું આવી નિંદા ટીકા કરે છે, આવું કરે છે. આપણને મદદરૂપ થવા નથી માંગતા, આપણે એના માટે કરીએ છીએ, આપણને સૂઝ નથી તોય આપણે મંડ્યા છીએ ને એ મારા વાલા આવી ટીકા નિંદા આપણી કરે. મારું તો મન જ ઉતરી ગયું. 4 દિવસ પછી પ્રમુખ સ્વામી મહારાજ અટલાદરા કેટલ કેમ્પની મુલાકાતે આવ્યા. સ્વામી મુલાકાત લઈ લીધી, બધું કરી નાખ્યું. પછી બાપા જમવા બેઠા. જમી લીધું એટલે હું બાપાને મળવા ગયો કે બાપા આપે આજ્ઞા કરી છે એટલે આ કેટલ કેમ્પ કર્યો, પણ મને એવું લાગે છે કરવા જેવો નથી. બાબા કે કેમ આવું બોલો છો? એટલે મેં કહ્યું સ્વામી આ મરી ગયા અમે બધા કરી કરીને, ને આ લોકો તો ઉલટાનો આપણો અભાવ લે છે. તો પ્રમુખ સ્વામી મહારાજ શું બોલ્યા હતા કે નારાયણ મુનિ, આપણે મોટું મન રાખવું. મોટું મન, કોઈના વાંક ગુના અંતરમાં ધારવાના જ નહીં. આ મોટું મન જે શાસ્ત્રીજી મહારાજે કરી બતાવેલું. કોઈ દાડો આટલી મોટી આ સંસ્થા કઈ રીતે ચાલે છે અને કઈ રીતે બધા કામ કરે છે, આ મોટા પુરુષ છે ને એના મોટા મનથી. આ નાના સંતો તમે વિચાર કરો, આટલું મોટું આ નડિયાદનું મંદિર એક સર્વમંગલ સ્વામી જેવા સંતથી આખું બધું અને અક્ષરને બધા ભળ્યા, એમાં થઈ ગયું. આટલી મોટી જગ્યા, આખા નડિયાદમાં પ્રશ્ન છે કે આટલી મોટી જગ્યા ને આટલું મોટું મંદિર ક્યાંય થઈ શકે? થઈ ગયું. આવા નાના નાના બધા જ મંદિરના સંતો જુઓ ને, નાના, અને એવા નાના સંતો દ્વારા પ્રમુખ સ્વામી મહારાજે કામ લીધું ને આજે મહંત સ્વામી મહારાજ લઈ રહ્યા છે. કઈ રીતે? બસ આજ મોટું મન. એક વખત કામ સોંપે ને પછી સ્વામી એના પર સંપૂર્ણ વિશ્વાસ મૂકે, એની વાહે ન પડી જાય, એની પાછળ ના પડી જાય. કેમ કર્યું, શું કર્યું, આમ કર્યું, કશું જ નહીં. એ રાજી રે, ઉલટાનું પૂછે, આપણને પૂછે કે હું આને આવી રીતે અહીંયા આમ જવાનું કહું છું તો બરાબર છે? એટલે બાપા તમે ધણી છો, તમે જે કરો એ થાય. હું ભાવનગરમાં પ્રતિષ્ઠા વખતે હતો. પ્રતિષ્ઠા વખતે ત્યાં પ્રશાંત દર્શન સ્વામી જે જુનાગઢનું આખું મંદિર કરેલું, એમણે આખું ઊભું કર્યું હતું. એમને પથ્થરનું બાંધકામનું ધ્યાન એણે રાખેલું. લગભગ 2 કે 3 વર્ષથી પ્રશાંત દર્શન સ્વામી જુનાગઢની બહાર જ નહીં નીકળેલા. એટલે પ્રતિષ્ઠા પછી મેં પ્રશાંત દર્શન સ્વામીને ભાવનગર પ્રતિષ્ઠામાં ખાસ બોલાવ્યા હતા કે આ સંતે આટલી સેવા કરી, બચારા કોઈ દાડો બહાર ફરવાય નથી ગયા, તો આપણે એને થોડોક આમ લાભ આપીએ, થોડું રિલેક્સ થાય માણસ બહાર ફરે તો. એટલે મેં ત્યાં બોલાવ્યા ભાવનગર. પછી મેં સ્વામી બાપાને વાત કરી કે બાપા આ પ્રશાંત છે 3 વર્ષથી ક્યાંય બહાર નીકળ્યા નથી, એટલે મારી ઈચ્છા એવી છે કે 15 દિવસ કે મહિનો આપની સાથે વિચરણ કરે એટલે આપનો લાભે મળે અને થોડા ફ્રેશ થાય. બાબા કે મને કાંઈ વાંધો નથી, પણ તમે જુનાગઢના કોઠારીને પૂછ્યું? હવે મેં કહ્યું બાપા જુનાગઢના કોઠારી ધર્મકીર્તિ છે ને, એ તો હું કહું એટલે કરે જ, એમાં જ મને ચિંતા જ નથી કોઈ. બાપા કે એમ નહીં, તમારી ફરજ કહેવાય કે જે તે વ્યક્તિ જે સંભાળતી હોય એને પૂછીને તમારે કરવું પડે. આ મેનેજમેન્ટ, આ મેનેજમેન્ટથી આખી સંસ્થા ચાલે છે, દાસ ભાવથી, સેવક ભાવથી. મહંત સ્વામી મહારાજ કે છે ને કે આ સત્સંગમાં ઇંગ્લિશ મીડિયમ હોય સ્કૂલમાં, કોક સ્કૂલમાં હિન્દી મીડિયમ હોય, કોક સ્કૂલમાં ગુજરાતી મીડિયમ હોય, એમ સત્સંગમાં છે ને દાસ ભાવ મીડિયમ છે. તો કોઈનું ભૂલ એને નજરમાં જ ના લે. શાસ્ત્રીજી મહારાજના વખતમાં તો પૈસાની કેટલી, હમણાં જ હું અહીંયા આવ્યો, હું સીધો આપણે ખાનદેશથી અહીંયા આવ્યો ટ્રેનમાં, તો ખાનદેશમાં મને આનંદ સ્વામી, આનંદ જીવન સ્વામી આ પ્રસંગ કહેલો, હમણાં જ સાંભળીને આવ્યો છું અને ગામોમાં જઈને આવ્યો.
તો ત્યાં શાસ્ત્રીમાના વખતમાં પૈસાની કેટલી તકલીફ. કારણ કે શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષ આપણે જોયું સારંગપુરથી 12 કિલોમીટર ચાલીને જમરાળા ગયા. અને ત્યાં ઓલા ભાઈ કે જમીને જ જાઓ શાસ્ત્રીમાં, તમારે જમવું નથી. કેમ? તો કે આ લોટ જ્યાં સુધી સારંગપુર નહીં પહોંચે ને, મેં જોડી માગીને જે લોટ ભેગો કર્યો છે, ત્યાં સુધી સારંગપુરના સંતો ને જે સેવકો ને બધા કામ કરે છે એને રાંધવાનો કોઈ સામાન જ નથી. ત્યારે ચૂલો ચાલુ થશે. આવી મુશ્કેલી. યોગીજી મહારાજ આપણે લિખિતન શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ વાંચીએ છીએ, બધું જ ઓથેન્ટિક છે. ઐતિહાસિક પત્રો યોગી મહારાજ શાસ્ત્રી મહારાજે લખેલા બધા પત્રો, સંતોએ લખેલા પત્રો, એની આખી પુસ્તિકા છે. તો યોગીજી મહારાજ કેવા પુરુષ, એમને ગમે એટલી મુશ્કેલી પડે ને કોઈ દિવસ યોગી મહારાજને મુશ્કેલી લાગે જ નહીં. પણ ગોંડલ મંદિરના કામમાં યોગીજી મહારાજ લખે છે કે હવે 5 દિવસ પછી પૂનમ આવશે, કડિયાને આપવાના કોઈ પૈસા નથી. સ્વામી બાપા વાત કરતા કે એ વખતે ચારાને મજૂર આવતો, મજૂરને 1 દિવસના ચારાના જ આપવાના એવું હતું. અત્યારે 400 રૂપિયા આપવા પડે છે. મને ગઈકાલે ગુણનિધિ સ્વામીએ કહ્યું મેળાવ, તો 1 દિવસના એટલાય પૈસા નથી ચારાને. સારંગપુરની કેવી પરિસ્થિતિ. શંકર ભગત કોઠારી, આ શંકર ભગત કોઠારી એ મજૂરને પૈસા ચૂકવે, પછી મજૂરને કે તારે વાપરવા માટે કેટલા જોઈએ, કેટલા, કે આ બીજા વધારાના પૈસા તું શું કરીશ, એના કરતા તું પૈસા છે ને ઉધાર મંદિરને આપ, પછી છે ને તને જરૂર પડશે ને ત્યારે મંદિર તને આપી દેશે. એટલે મજૂર પાસે ઉધાર લે. આવી પરિસ્થિતિ. તો યોગીજી મહારાજ પત્રમાં લખે છે શાસ્ત્રીજી મહારાજને કે સિલકમાં મહારાજ અને સ્વામી બે જ છે, એકે રકમ એક કાણો પૈસો નથી. અને યોગીજી મહારાજ લખે છે કે વેપારી તો જીવ ખાઈ જાય છે. આવું કોઈ દાડો યોગી મહારાજ ના લખે. પણ યોગીબાને કેટલો તકલીફ થઈ હશે ત્યારે આવો શબ્દ આવી ગયો કે જીવ ખાઈ જાય છે. કારણ કે પૈસા ઉઘરાણી આવે તો શું કરવું હોય નહીં, એના મેણા ટોણા એના ખખડાવે, બધું કરે, આપણે સાંભળી જ લેવાનું. આવી મુશ્કેલીમાં આપણે મુશ્કેલીની વાત કરીએ છીએ કારણ કે સાસીમાનું કેવું કાર્ય છે એના પર આપણે વિચાર કરીએ છીએ. મોટું મન રાખે, ક્ષમા રાખે. તો આવી મુશ્કેલીમાં યોગીજી મહારાજ એમણે શાસ્ત્રીજીને પત્ર લખ્યો છે અને શાસ્ત્રી મહારાજ ખાનદેશમાં વિચરણ કરવા ગયા. 5-7 ગામમાં વિચરણ કરીને હરિભક્તો બચારાને વિનંતી કરી અને 3000 રૂપિયા ભેગા કર્યા સ્વામી. 3000 રૂપિયા મોહાડી ગામમાં સ્વામી હતા, ત્યાં બધા ભેગા થયેલા. સ્વામીને એમ કે આ જોખમ બોખમ ક્યાં બધે હારે ફેરવવાના, એટલે ત્યાં એક હરિભગત હતા ઢુંઢુબા માસ્તર. આ ઢુંઢુબા માસ્તર હતા એ ઝાપીના. એટલે એમને કહ્યું કે તમે ઝાપી જાઓ છો, ઝાપીથી ધુલિયા નજીક છે, તો તમે આ પૈસા લઈ જાઓ અને કાલે અને અત્યારે તમે ત્યાં જે એક ઓલા પૈસાની લેવડ દેવડ કરે ને, શું કહે છે, આંગડિયાની સર્વિસ, એ શાલિગ્રામ શેઠ છે એને આપી દેજો આજે આ પૈસા. તો શાલિગ્રામ શેઠ ગોંડલ સારંગપુર બધે જરૂર છે ત્યાં પૈસા મોકલી દેશે. તો આ ઝાપીથી નીકળ્યા ઢુંઢુબા માસ્તર, અને ઢુંઢુબા માસ્તર નીકળ્યા પણ રાત જેવું પડી ગયું. એટલે એને થયું કે આજ રાતે મારે ગામ રોકાઈ જવું, ઝાપી કાલ સવારે આપી આવીશ પૈસા. રાતે પૈસા બધા ભેગા એટલે સૂઈ ગયા, ઘરે એમ સૂતા હતા. એ જ વખતે એના ઘરનું બારણું ખખડ્યું. 4-5 ચોર મારા વાલાને ખબર પડી ગઈ હતી કે ઢુંઢુબા પાસે કાંઈક પૈસા છે. એટલે એને એમ કે આ પડાવીએ. સીધી રીતે આમ ધાક ધકમીથી તો પડાવાય નહીં, એટલે યુક્તિ કરી ઘરેણા લઈ આવ્યા અને ઢુંઢુબાને કહ્યું કે અમે મુશ્કેલીમાં આવી ગયા છીએ, અમારે તાત્કાલિક પૈસાની જરૂર છે. આ 3 કિલો સોનાના ઘરેણા છે, અમારે 3000 રૂપિયા વેચવા છે, જો તમે આપો તો. ઢુંઢુબાને થયું કે હો, આનાથી તો સંસ્થાને કેટલો લાભ થઈ જાય. 3 કિલો ઘરેણા 3000 રૂપિયામાં. તો કે લાવો. એ તો આપી દીધા અને ઓલાને પૈસા આપી દીધા.
પૈસા ચૂકવ્યા પછી ઢુંઢુબાન વિચાર આવ્યો કે મારા વાલા સોનાના છે કે નહીં, એ તો આપણે તપાસ ન કરી. ઓલા જતા રહ્યા ગઠિયા. ઢુંઢુબા રાતના ગયા સોની પાસે, એના ગામમાં સોની હશે. સોની એક એક ઘરેણું લે અને ઓલું આમ ઘસે, પિત્તળ, બીજું પિત્તળ, ત્રીજું પિત્તળ. ઢુંઢુબા તો કાપો તો લોહી ના નીકળે. 3000 રૂપિયા યોગી મહારાજ જેવા કે જીવ ખાય છે. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં પૈસા નહોતા અને ઉઘરાણીએ બધા બહુ આવતા હતા, તો સ્વામી જાત્રાએ નીકળી ગયા કે બધા શેઠિયાને જવાબ કેમ ના આપવા. તે સ્વામી કે હાલો દ્વારકાની જાત્રા કરી આવીએ, કે કોઈ પૂછે નહીં, આપણને આવે નહીં અહીંયા, એવી પરિસ્થિતિ. અને એની અંદર હવે આમાં શું કરવું? શાસ્ત્રીજી મહારાજ પર 4-5 દિવસ પછી યોગીમાનનો પત્ર આવ્યો કે કોઈ પૈસા આવ્યા નથી. શાસ્ત્રી મહારાજ કે આપણે આ શાલિગ્રામને મોકલી દીધા છે ને પૈસા કેમ નથી મોકલાય? તે એકો કર્યો. શાસ્ત્રી મહારાજ, નિગુણદાસ સ્વામી અને ઓલા ધનરાજભાઈ હરિભગત, એ 3 જણ એકો કરીને શાલિગ્રામ પાસે ગયા. આપણે એટલા માટે કહીએ છીએ ઘરમાં આવા નાના મોટા પ્રસંગો બને છે. એ વખતે મારે શું કરવું જોઈએ? પ્રમુખ સ્વામી મહારાજ કે છે મોટું મન રાખે. તો એકો કરીને ગયા ત્યાં. શાલિગ્રામ શેઠને કહ્યું કે પૈસા કેમ તમે મોકલ્યા નથી હજી? એ કે શેના પૈસા ને શેની વાત? એટલે ઢુંઢુબા માસ્તર તમને આપી? મને કોઈ આપી નથી ગયું. તરત સ્વામી કે જાપી લો એકાને. હવે એ વખતે આ એકા બેકામાં જવું અને રસ્તા કઈ એવા હારા નહીં, તો પણ સ્વામી એકો લીધો, જાપી. સ્વામીની અવસ્થા એ હતી. જાપીમાં ઢુંઢુબાને મળ્યા. શું બોલે? ગભરાઈ ગયા. એ કે સ્વામી મેં શાલિગ્રામને આપ્યા છે. સ્વામી કે હાલો શાલિગ્રામ પાસે. એટલે એમને એકામાં બેહાડ્યા અને લઈને જે ગયા ધુલિયા. ધુલિયા શહેરમાં શાલિગ્રામ રહે, તે જાપીથી ધુલિયા લઈ આવ્યા. ધુલિયા આવ્યા. ઓલા ધનરાજે કહ્યું કે ઢુંઢુબા હાચું હું છે તું બરાબર કહેજે હો, કારણ કે શાલિગ્રામે તમને ના પાડી છે કે તું કશું આપી નથી ગયો. ત્યારે ઢુંઢુબા બચારા રડી પડ્યા અને સ્વામીને કહ્યું કે સ્વામી, મને એમ કે સંસ્થાને વધારે લાભ કરી દઉં એટલે મેં એના ઘરેણા લીધા અને બધા ઘરેણા ખોટા નીકળ્યા છે. શાસ્ત્રીજી મહારાજ જેવા પુરુષ આટલી મુશ્કેલીમાં આવી કોઈ પ્રશ્ન થાય ને કેટલો ગુસ્સો ચડી જાય આસમાને. એક શબ્દ બોલ્યા નહીં, એને શિખામણ પણ ના આપી. એ વખત એવો હોય ને ત્યારે શિખામણે ના આપી શકાય, એની ગ્રહણ કરવાની શક્તિ જ ના હોય ત્યારે. સ્વામી એવું પણ ના બોલ્યા કે ઢુંઢુબા તમારે ધ્યાન રાખવું, અમને પૂછવું જોઈતું તો, એમ કશું જ નહીં. સ્વામી કે હાલો મહારાજની ઈચ્છા. અને સ્વામી મોહાડી જતા રહ્યા અને ઢુંઢુબાને જાપી ઉતારી દીધા. આ રીતે સંસ્થા ચાલી. મોટું મન રાખે. આંબલીવાળી પોળમાં શાસ્ત્રી મહારાજ બિરાજમાન હતા. આ પ્રસંગનું શાસ્ત્રીજી મહારાજ બોલેલું વાક્ય એ મારા જેવા, એ મારા હૃદયમાં કોતરી નાખવા જેવું છે. શાસ્ત્રી મહારાજ બિરાજમાન હતા આંબલીવાળી પોળમાં. એક હરિભગત ગરીબ બહુ થઈ ગયા, એટલે મુશ્કેલી આવી ગઈ વ્યવહારમાં. અને સ્વામીને બહુ વિનંતી કરી. આપણે જોઈએ છે જેને મુશ્કેલી આવે ને એ મારા વાલા આપણી પાસે આવે ને એટલી કાકલુદી કરે ને એટલી વિનંતી કરે ને એવા રડે ને આપણને એમ થઈ જાય કે મારો વાલો મરી જશે હા બચારો. એટલે આપણને ભાવના થઈ જાય કે ગમે મદદ કરવી. તે શાસ્ત્રીજી મહારાજે એક હરિભગત થોડા સક્ષમ હતા પૈસે, એને કહ્યું કે આને તમે ઉધાર થોડું આપો. એટલે એને ઉધાર રૂપિયા આપ્યા. અને આપણે જાણીએ છીએ કે કોઈ પણ માણસ માગવા આવે ત્યારે મારો આમ એટલો કાકલુદી કરે ને વિનંતી કરે ને આમ કરે ને તેમ કરે ને મારો વાલો પૈસા લઈ જાય પછી મળવાય ન આવે. મળવા તો ન આવે પણ ફોનના નંબરે બદલી નાખે. હવે એવું આને થયું. એટલે ઓલા હરિભગત છે એને ભગવાન દયા શું થયું, પણ એનામાં કઈ સંસ્કાર આડા આવ્યા શું થયું, પણ એને તમો ગુણ આવી ગયો બુદ્ધિમાં. અને એને થયું કે આ જે કંઈ થયું છે ને એનું કારણ શાસ્ત્રીજી મહારાજ છે. એમણે મને ઉધાર અપાવ્યા ને એમાં મારા પૈસા ગયા.
તો શાસ્ત્રી મહારાજ પાસે સવારના પોરમાં ધમધમ કરતા આવ્યા. સ્વામી બેઠા હતા. તો અમને વ્યવહારની કાંઈ ખબર પડતી હતી. શું કામ સાધુ બાવા વ્યવહારમાં પડો છો? સાધુઓએ વિચાર કરવો જોઈએ, પૈસાની અંદર પડવું જ ના જોઈએ ને આમ ને તેમને એટલું બધું બોલ્યા. શાસ્ત્રીજી મહારાજ માળા ફેરવે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ન બોલવાનું બોલી ગયા. ગુસ્સામાં માણસ ગમે તે બોલી જાય. શ્રી કૃષ્ણ ભગવાનને ગીતામાં કહ્યું, કામાત ક્રોધો બી જાય તે ક્રોધાત ભવતી સમોહ સમોહાત સ્મૃતિ વિભ્રમ. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશ થઈ જાય. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. તો જેમ તેમ બોલી ગયા અને પછી તો ગુસ્સો ઠાલવીને જતા રહ્યા. સાંજે હરિભગત ગમે એમ તોય સ્વામીનો મહિમા હતો. તો એને વિચાર આવ્યો કે હું મારા ગુરુની સામે બોલ્યો, મેં ગુરુને અપમાન કર્યું, અમે શું કર્યું? પસ્તાવો થયો. દોડતા સ્વામી પાસે આવ્યા, દંડવત કર્યા, માફી માગી કે સ્વામી તમારી આગળ મારાથી જેમ તેમ બોલાઈ ગયું, મને માફ કરો. શાસ્ત્રી મહારાજ શું બોલ્યા? સ્વામી કે તમે પહેલા જે સત્સંગમાં આવતા હતા એ વખતે તમારા પર મને જેટલો ભાવ હતો એટલો જ ભાવ અત્યારે છે. કારણ કે હવે આ વાક્ય આપણે બધા હૃદયમાં કોતરવા જેવું છે. સ્વામી શું બોલ્યા? કારણ કે અમે જમાનો જ ચોપડો રાખીએ છીએ, ઉધારનો ચોપડો રાખતા જ નથી. કોણ શું સારું કરે છે એનો જ વિચાર, કોણ શું ખરાબ કરે છે એનો વિચાર જ નથી કરતા. આ તો ઘરમાં નાનો છોકરો આવે ને એ ચપ્પલ ઉલાડ્યા, એ દફતર આમ નાખ્યું, એ ફલાણું આમ કર્યું. આ બધી વસ્તુ એટલી મગજમાં નોંધાય છે ને પછી બચારો સામાન્ય ભૂલ કરે ને તોય ધોલ ધપાટ થઈ જાય છે. ને ધોલ ધપાટ કરીને દરેક બાપ મા બાપને પછી પસ્તાવો થાય. પણ કારણ શું છે? પહેલેથી એના તરફ આમ નથી કરતો, આમ નથી કરતો, આમ નથી કરતો, આમ નથી કરતો. એ એટલું બધું નોંધાય છે ને એને લીધે આ બધું થાય છે. એટલે સ્વામી કહે છે મોટું મન રાખે, મોટું મન, મહિમા સમજે. મહંત સ્વામી મહારાજ ઓસ્ટ્રેલિયા પધારતા હતા ત્યારે મહંત સ્વામી મહારાજે કાગળ લખ્યો નવી આપણે દિલ્હીથી 3/2/18 મહંત સ્વામી મહારાજે ઘર સભા અંગે કાગળ લખ્યો. એમાં મહંત સ્વામી મહારાજ શું કહે છે? ઘરમાં સભ્યોને સત્સંગની એવી સમજણ એવી આપો કે પ્રથમ તો એકબીજાને મુક્ત સમજે. એકબીજાને મુક્ત એટલે કેમ ના સમજવા? આ કામી છે, આ ક્રોધી છે, આ સ્વાદીઓ છે, આ બધું દેખાય છે. પણ સ્વામી કહે છે સંબંધનો મહિમા. સંબંધ થયો ને એનો મહિમા લોકમાં એ જ કરીએ છીએ. આજે સવારે જ વાત અમારે થઈ. અત્યારે આપણે આ સભા ચાલે છે અને સભામાં કોક કૂતરું અંદર આવે, બધા ચોંકી જાય ને કોક તો ખુરશી લઈને ઊભો થઈ જાય કે મારું ઓલું કેમનું ઘૂસી ગયું કૂતરું. પણ અક્ષરનયન સ્વામી રોસ્ટ્રમ પર આવી જાય, કોઈ કશું કરતા નહીં. આ છે ને મોદી સાહેબની સિક્યુરિટીનું કૂતરું છે. હે, મોદી સાહેબ અહીંયા આવવાના છે, એની સિક્યુરિટી તપાસ કરવા આવી. જો તરત જ વખત બદલાઈ ગયું. ઓલા કૂતરાને ભાગી ન કાઢવા આપણે પ્રયત્ન કરતા હતા ને એ જ કૂતરું સારું થઈ ગયું. તે એ કૂતરું કાંઈ બીજા કૂતરાથી જુદું કામ કરતું હોય? એની જેમ જ બધું કરતું હોય. પણ એક વખત ખાલી ખબર પડી કે મોદી સાહેબનો સંબંધ થયો. જુનાગઢના નવાબ વોઇસરોયનું સ્વાગત કરવા એરપોર્ટ ઉપર ઉભા હતા. વોઇસરોય એનો કૂતરો લઈને આવેલો. તે એરપોર્ટ ઉપર ત્યારે તો ઓલું નૂઝબૂઝ નહીં, ઓલા સીડીથી ઉતરવાનું પ્લેનમાંથી. પ્લેન લેન્ડ થયું ને સીડીમાંથી ઉતરવાનું થાય ત્યાં જ આમ નવાબ ઉભા હતા કે જેવા વોઇસરોય આવે ને પહેલો સેકન્ડ એને કરું ને એને ભેટું ને એનું સ્વાગત કરવું, એમ એટલો મહિમા. પણ વોઇસરોય કૂતરાને લઈને આવ્યા હતા. કૂતરું બચારું મૂંઝાઈ ગયું હશે, પ્લેનમાં બેહી રહેવાનું થયું હશે. તો જેવું બારણું ખુલ્યું ને એવું કૂતરો કૂદ્યો. જુનાગઢના નવાબ કૂતરાને ભેટી પડ્યા. ઓહો, વાઇસરાયનું કૂતરું ક્યાંથી? આ સંબંધનો મહિમા. આ સંબંધનો મહિમા આપણે લોકમાં એ જ સમજીએ છીએ. તો આપણા કુટુંબના દરેક સભ્યોને પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, શ્રીજી મહારાજનો સંબંધ થયો છે. એના પ્રકૃતિ હોય જ. સંબંધ થાય એટલે કઈ સ્વભાવ પ્રકૃતિ ટળી નથી જતી.
અમારે સારંગપુરમાં ખીજડો છે, મહારાજના વખતનો છે, એટલે કે 250-300 વર્ષ જૂનો હશે. ત્યાં મહારાજે દાન આપેલું છે. આ ખીજડાને રોજ સંતો પ્રદક્ષિણા કરે, દંડવત કરે. શાસ્ત્રીજી મહારાજનું વિમાન ત્યાં રાખ્યું હતું, એ રીતે પ્રસાદીનો. યોગી મહારાજ એને રોજ ભેટતા એટલે પ્રસાદીનો. પ્રમુખ સ્વામી મહારાજ એને રોજ પ્રદક્ષિણા કરતા એટલે પ્રસાદીનો. મહંત સ્વામી મહારાજ પણ એને પ્રદક્ષિણા કરે, ભેટે એટલે પ્રસાદીનો છે. હવે આટલો બધો પ્રસાદીનો થયો ને આપણે આટલું બધું એને માનતા હોઈએ તો એને કંઈક સારું કરવું જોઈએ ને. પણ હજી સુધી હું 50 વર્ષથી સારંગપુર છું, એક પણ વાર એણે અમને કેરી આપી નથી. કાંટા આપે છે મારવાલો. તે રોજ પ્રદક્ષિણા કરતા આપણે ધ્યાન રાખવાનું કાંટો વાગી ના જાય પગમાં. તોય આપણે કાંટા જ આપે છે વર્ષોથી. પણ સંબંધ કોનો થયો? આપણે સંબંધથી બધાને પૂજીએ છીએ. આ લોકમાં એવું છે, ત્યાં ટોરોન્ટો ગયા હતા, નાયગ્રા ફોલ્સ. નાયગ્રા ફોલ્સને ઉપરથી આમ 1.5 કિલોમીટરનો ગોળાકાર આખો ફોલ્સ, ધોધ મારવાલો. આપણે આમ જોયા જ કરીએ, એમ થાય કે એકાદ બે દદુડા સારંગપુરમાં આવી જાય ને તો કામ થઈ જાય, એટલું આપણને આમ થઈ જાય. તેને જોવા ગયા હતા. ઉપર એક ઊંચું ટાવર હતું. એ ટાવરની અંદર પ્રવેશ કર્યો તો બધી કાચના ઓલા બધા શોકેસ. એમાં શું હતું શોકેસમાં? એલ્વિસ પ્રેસ્લીનો જોડા. એલ્વિસ પ્રેસ્લી બહુ મોટો ગાયક થઈ ગયો. આ માઇકલ જેક્સન પહેલા ત્યાં એનું પ્રસિદ્ધિ હતી, તો એના જોડા. એટલે આમાં ક્યાં એલ્વિસ પ્રેસ્લી કઈ ગાયની કીર્તન ગાયું હોય કે એને વાજા પેટી વગાડી હોય, એટલે કે હાર્મોનિયમ વગાડ્યું હોય કે જે કઈ વાયોલિન વગાડ્યું, એ કંઈક હોય તોય ઠીક છે. આ તો જોડા. ઠેઠ નાયગ્રામાં હાઈટ ઉપર મૂક્યા જોડા. લે, સંબંધનો મહિમા. એલ્વિસ પ્રેસ્લીના જોડા ક્યાંથી એમ? તો આ બધા હરિભક્તો સંતો, એની અંદર પ્રકૃતિ હોય. આપણા કુટુંબના સભ્યોને પણ પ્રકૃતિ હોય, પણ સ્વામી કે છે એના અંદર મુક્તનો ભાવ લાવો. એને સંબંધ થયો છે ને, નહીંતર આ સંબંધ ના થાય. એટલે સ્વામી કેવું લખે છે કે એવી સમજણ આપો કે એકબીજાને મુક્ત સમજે. પછી સ્વામી કાંસમાં લખે છે, ખરું જોતા તો મુક્તો છે. અને હવે શું કરીએ? તો ઘરમાં એકબીજાનો મહિમા સમજે. એકબીજાનો મહિમા જો ઘરમાં બધાને મુક્ત મનાય જાય ને, ખાલી કલ્પના કરીએ ને તોય આનંદ થાય. એક મુક્ત રાંધતા હોય, એક મુક્ત બાથરૂમમાં અંદર ગયા હોય, બીજા મુક્ત રાહ જોતા હોય કે આ ક્યારે નીકળે તો હું જઉં. અને એક મુક્ત આવી રીતે રાહ જોતા હોય કે આ ક્યારે બનાવે ખાવાનું તો હું ખાવા બેસું. આખું ઘરનું વાતાવરણ કેટલું દિવ્ય થઈ જાય. બધા જ મુક્તો જ છે. ખાલી કલ્પના કરીએ આ કયા લેવલ પર મહંત સ્વામી મહારાજ આપણને લઈ જવા માંગે છે. આ ખોટી વાતો કરીને આપણને ચડાવવાની વાત નથી, પણ ભગવાનને ભક્તનો સંબંધ થઈ ગયો, એ અક્ષરધામને જરૂર પામે છે. જરૂર પામે છે. સામાન્ય સંબંધ થયો હોય તોય. ત્યાં ઓલો અલિયાસ નામનો ગઢડામાં પોલીસ, ગાયકવાડ સરકારનો, પથ્થરો નાખેલો ગઢડાના પાયામાં, ખાલી પથ્થરો. અને મહારાજે એને અંતકાળે દર્શન દીધા. હરિચરિત્ર ચિંતામણીમાં આવે છે કે એને પૂછ્યું અલિયાસને, અલિયાસે મહારાજને પૂછ્યું કે સ્વામિનારાયણ તમે ક્યાંથી? કારણ કે મેં તો તમારું કાંઈ ભજન કર્યું નથી, સત્સંગી નથી, કાંઈ નથી. બાળાજી ઓલો પથ્થરો દેખાડ્યો કે તમે આટલી સેવા કરી હતી ને, હાલો અક્ષરધામમાં લઈ જઈશ. તો આપણા કુટુંબના બધા સભ્યો નહીં જાય અક્ષરધામમાં? અક્ષરધામમાં મુક્ત તરીકે નથી આપણી હારે બેસવાના. તો અત્યારથી મુક્ત સમાજમાં વાંધો શું છે આપણને? તો સ્વામી કે છે એને મુક્ત સમજે. અને મુક્ત સમજે એટલે શું થાય? એકબીજાને પગે લાગવાની ઈચ્છા રહ્યા કરે. ઘરમાં એકબીજાના દાસ બનીને રહે. સ્વામી કે છે મા બાપને, સંતાનોને પગે લાગવાની ઈચ્છા થાય. આ શું વાત કરાય? સંતાનો મા બાપને પગે લાગે, જે મહંત સ્વામી મહારાજે કરી બતાવ્યું. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દીની વાત આપણે ગઈકાલે કરી હતી. બધા જ હરિભક્તો બધા આવ્યા, બધાની ચરણરજ સ્વામી માથે લીધી. પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીએ પૂછ્યું કે સ્વામી, સ્વયંસેવક તો 80,000 જ હતા, હરિભક્તો રોજના એવરેજ 25,000 આવતા, પણ આપણો ચાલુ દિવસમાં 1,00,000 થી 1.25 લાખ આવતા હતા, અને શનિ અને રવિવારમાં 4-4 લાખ માણસો આવતા હતા નગરમાં.
તો બીજા બધા તો બહારના જ હતા, યાત્રિકો હતા. એ તો ઘણા તો જિજ્ઞાસાથી આવ્યા હોય, ઘણા દાન ઓલા ફન ફેરમાં જાય, એમ આનંદ પ્રમોદ મેળવવા આવ્યા હોય. તો તમે એ બધાની ચરણ રજ કેમ માથે લેવાનો સંકલ્પ કર્યો? તો મહંત સ્વામી મહારાજ શું કહ્યું કે જે કોઈ નગરમાં આવ્યા એમણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા કે નહીં? કે બાપા એના કર્યા. સ્વામી કે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા હોય કોઈ પણ વ્યક્તિએ તો એની ચરણની રજ મારે માથે ચડાવવી એ મારી ફરજ છે. આ આપણા ગુરુ છે, એના આપણે શિષ્ય છીએ. જેના નિરમાની ભગવાન એના જનને કેમ જોઈએ માન. નિર્માની ભગવાન છે તો દરેકનો ઘરમાં જો મહિમા સમજાય. કદાચ મુક્તો સીધું સમજવું આપણી બુદ્ધિને અઘરું પડે તો પેલા ગુણ ગ્રહણ, ગુણનો વિચાર કર્યા કરો. ગુણને અંતરમાં ધારીએ અને ગુણ ગ્રહણ કર્યા કરીએ. આજે અમે ત્યાં ગયા હતા સ્મૃતિ મંદિરે દર્શન કરવા. મહંત સ્વામી મહારાજનું વાક્ય ત્યાં દિવાલ પર લખેલું છે કે જો તમારે શાંતિ જોઈતી હોય તો બધાનો ગુણ લેજો, અને અશાંતિ જોઈતી હોય, હું એક્ઝેક્ટ શબ્દ નથી બોલતો, ભાવાત્મક બોલું છું, અશાંતિ જોઈતી હોય તો બધાનો અવગુણ લેજો. આ ઘરમાં અવગુણનો વિચાર, અવગુણને ધારી રાખવાનું, અવગુણ પ્રમાણે એને પ્રતિભાવ આપવાનો, અવગુણ પ્રમાણે એની સાથે સંબંધ રાખવાનો, એટલે પ્રશ્નનો ઉકેલ જ ના આવે. પણ મહારાજ અને સ્વામીના ભક્ત છે, ગમે એવા હોય તો મારે દાસ બની, જો મારા ગુરુ દાસ બને છે તો મારે દાસ બનીને રહેવાનું, એવો જો ભાવ પ્રગટે તો માણસાઈ. આવો મહિમા સમજીને મહારાજ કહે છે કે એની વાત સાંભળે. આ મહિમા સમજીને વાત સાંભળવાની છે. આ તો છોકરા આવે ને પપ્પા વાત કરવી છે તો પપ્પા છે ને છાપા વાંચ્યા કરતા હોય, કાં તો મોબાઈલ, હવે તો મોબાઈલ આવી ગયા, મારે વાળા મોબાઈલ જ જોયા કરતા હોય. પપ્પા મારે વાત કરીશ, તું બોલ બોલ, મને બધું એક સાથે હું 5-10 ક્રિયા કરી શકું છું. એ તો સતાવધાની છે. અને એની ઉપર ધ્યાન જ ના આપે. ધ્યાન આપે તો પસંદગી પૂર્વકનું જ સાંભળે, પોતાને જે સાંભળવું એ જ સાંભળે. ઓલા મિયા બીમાર પડ્યા, બધા મળવા આવે કે મિયાજી જોજો આ ના ખાતા નહીતર વધારે બીમાર પડશો. બીજા આવે કે જો આ દવા લેજો, બરાબર લીમડાનો રસ પીજો નહીતર વધારે બીમારી થશે. મિયા તો બધાનું સાંભળ્યા જ કરે. એમાં એના ફૈબા એવા કે બહુ બીમાર પડી ગયા, તમારું શરીર બહુ લેવાઈ ગયું છે, શીરો ખાઓ. મિયા તરત ઉભા થઈ ગયા, ફૂફી કાસુનો. કે આ ફૈબા જે કહે છે ને એ સાંભળો. જે પોતાને ગમતું હોય ને એમાં પુષ્ટિ, બીજામાં પુષ્ટિ ના આપીએ, એને સાંભળતા નથી. પણ મહારાજ કે છે એમ જો મહિમા સમજી એમાં રસ લઈને આપણે ખાલી વચનામૃત વાંચીએ ને તો પણ ખબર પડે. મહારાજની આ તો આધ્યાત્મિક વાતો, તો અલૌકિક વાતો છે, એ તો જુદી જ છે. આપણે તો ખાલી લૌકિક રીતે વિચાર કરીએ. પ્રથમનું 51મું વચનામૃત પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ભગવાન અને સંત અમાયિક છે, માયાથી પર છે. આપણા ઇન્દ્રિય, આંખ કે જે કંઈ છે એ બધા માયિક છે. તો માયિક આંખથી અમાયિક ભગવાનને સંતના દર્શન કેવી રીતે થાય? આ પ્રશ્ન. મહારાજે કહ્યું કે એટલે તમે એમ કહેવા માંગો છો કે અમાયિક આંખથી ભગવાનને સંત દર્શન થાય છે, એટલે ભગવાન ને સંત પણ માયિક હોવા જોઈએ. તો પરમહંસોએ કહ્યું મહારાજ તમે અમારો પ્રશ્ન પુષ્ટ કરીને આપ્યો, અમે એમ જ પૂછવા માંગીએ. જો આ રસ લે, આ તો ઉડજુડ આમ તેમ સાંભળે ના સાંભળે ને નિર્ણય આપી દે. ઓલા યોગીમાની બોધ કથામાં છે ને, ઓલા રાજાને ઓલી એક ડોશીમાં પ્રત્યે હેત ભાવ. ડોશીમાં રાજાને ફરિયાદ કરવા ગયા કે મારા કુવામાં કૂતરું ગરી ગયું છે. રાજા કે તોપે દો. તો તોપ મૂકી અને કૂતરું કાઢવા માટે તોપનો ગોળો છોડ્યો તો આખો ગોબો ઉડી ગયો, બધું જતું રહ્યું. બધું અડધું સાંભળીને કામ કરે. તો આ રસ લઈને સારંગપુરનું બીજું વચનામૃત, મહારાજને પૂછ્યું મહારાજ ભગવાન કયા ગુણે રાજી થાય? મહારાજે કહ્યું
કે તમે ખાલી ભગવાન ભક્ત પર રાજી થાય એવી રીતે ઈચ્છો છો કે ભક્ત ભગવાન પર પણ રાજી થાય એમ કહો છો? કે મારે બે ઈચ્છીએ છે. એક એક વાતમાં રસ લેવાનો. એક એક વાત આપણે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા. સ્વામી બાપા જ્યારે જ્યારે સાંભળે ને ત્યારે ત્યારે બાપા છે ને, આપણે વ્યક્તિગત દર્શન ચાલતો હોય, કેટલો કોલાહોલ ચાલતો હોય, એની વચ્ચે સ્વામી બાપા આમ કાન દઈને આમ નીચા નવીને સાંભળે. અને દરેકને સાંભળવાની રુચિ. એક વખત અટલાદરા સ્વામી બાપા આવેલા અને અટલાદરા અમે મળવા ગયા હતા, અને બીજા 2 મંદિરના સંતો આવી ગયા, અને એક જ રાત સ્વામી અટલાદરા રોકાવાના હતા. જમી રહ્યા સ્વામી. જમી રહ્યા પછી બધા હરિભક્તો મળવા આવ્યા. તે હરિભક્તો એક સાથે, કારણ કે એ બધા રાહ જોતા હતા કે એક રાત છે તો આપણો ચાન્સ લાગી જાય. એ બધા એક અહીંથી આમ 4-5 જણા બધા એવી રીતે ટોળા બંધાવા માંડ્યા. એટલે સ્વામી બાપાએ પુણ્ય પ્રકોપ પ્રગટ કર્યો કે ભાઈ બધાને લાઈનમાં લાવો, ને એમ કહો જેને ઉતાવળ હોય ને આવતીકાલે આવે. તો હવે બધાને પછી સંતોએ લાઈનમાં ગોઠવી દીધા. બધું લાઈનમાં બધું પતી ગયું, બધાને સાંભળી લીધા. પછી અમારા જેવા આવ્યા હતા એની હારે ખાનગી કરી લીધી. 11 વાગે બાપા આરામમાં પધારતા. બાપા હારે ગમત સંતો કરતા હતા કે આપે એવું કહ્યું કે જેને ઉતાવળ હોય આવતીકાલે આવે. પણ ઉતાવળ છે એટલે જ ગીર્દી કરે છે. પણ સ્વામી કે આપણે શું કરીએ? એક અહીંથી બોલે, એક અહીંથી બોલે, એક અહીંથી બોલે, એક અહીંથી બોલે, કાંઈ આપણને સંભળાય નહીં કે એને પ્રશ્ન શું છે. પછી સ્વામી કે આપણે હા હા કરીને આશીર્વાદ આપી દઈએ. તો સંતોએ પ્રશ્ન પૂછ્યો કે તમે સાંભળ્યું નથી ને, ખાલી હા કરીને આશીર્વાદ આપ્યા હોય એ આશીર્વાદ ફળે કે ના ફળે? સ્વામી કે સામાવાળાની શ્રદ્ધા હોય ને એટલે ફળે કે છે. પણ કહેવાનું શું કે એક એકને સાંભળવાની રુચિ. એક પત્ર એવો આવ્યો તો કેટલા પ્રસંગો બની ગયા. પત્ર પ્રમુખ સ્વામી મહારાજ પર આવ્યો, ખબર જ ના પડે. સ્વામી 5 થી 10 મિનિટ કાઢી સ્વામી પત્ર બાજુ મૂકી દીધો. બીજા 30-40 પત્ર હતા, સ્વામી બધા વાંચી લીધા. હવે ઊભા થવાનો સમય થઈ ગયો. ફરી સ્વામી ઓલો પત્ર લીધો, ફરી 5 મિનિટ કાઢી. પછી સ્વામીએ ધર્મચરણ સ્વામીને કહ્યું કે એક કામ કરો, આપણને આ શું કહેવા માંગે છે ને સમજાતું નથી, એટલે આમને ફોન કરો અને ફોન કરીને એમને કહો કે તમે ફરીવાર એવી રીતે લખીને મોકલો કે તમારો પ્રશ્ન અમને સમજાય. જો આ રસ લઈને, સામેવાળામાં રસ લઈને આવી રીતે સાંભળવું ને, એને મોડર્ન સાયકોલોજી કહે છે કે એને માનસિક હવા આપી. માનસિક હવા આપી. એનું નામ ભગવાન મહારાજ કહે છે આપણને કે માણસાઈ. મહિમા સમજીને એની વાતે કરીને ચાકરી કરે, એની ચિત્તે કરીને ચાકરી કરે, એના મનને પ્રસન્ન કરે. એનો મહિમા સમજી, એનો મહિમા સમજીને એ જે રીતે રાજી થતા હોય ને એવો પ્રયત્ન કરવો પડે કે કઈ રીતે રાજી થાય છે ખ્યાલ રાખવો પડે. રીડર ડાયજેસ્ટ ઓલું સામયિક આવે છે માસિક, એમાં બહુ વર્ષો પહેલા લેખ આવેલો. એમાં લેખમાં પૂછ્યું હતું કે તમારી પત્નીને કયો રંગ ગમે છે કહો. કેમ આવું પૂછ્યું? રંગ ગમે છે પતિને ખબર જ ના હોય, સાડીઓના ઢગલા કરે, ઓલાને કાંઈ રાજી ના થાય. એને ચિત્તે કરીને પ્રસન્ન કરવા હોય તો એનો મહિમા સમજીને એને શું શું જુએ છે એનું ધ્યાન રાખવું પડે. અમેરિકામાં આપણા એ ગરીબ ભગતને કારની વ્યવસ્થા નહોતી, કાર ખરીદી ગમે તેમ કરીને, બધા પૈસા ભેગા કરી કાર ખરીદીને ઘરમાં બધા ઉદાસ થઈ ગયા. એટલે તમે બધા કહેતા હતા એટલે તો કાર લીધી, પણ કે રંગ બોગસ લાવ્યા. આટલું ઝીણું ઝીણું બધું ધ્યાન હોય, એ ધ્યાન રાખવું પડે. પ્રમુખ સ્વામી એક હરિભગત આપણા હતા અમેરિકામાં, એના છોકરાએ કહ્યું કે મારી સાથેના બધા વિદ્યાર્થીઓ ડિઝનીલેન્ડમાં ગયા હોય, બીજે ક્યાંક ગયા હોય, એની બધી વાતો કરે છે. હું કાંઈ કરી નથી શકતો, તે મને ડિઝનીલેન્ડમાં લઈ જાઓ ને. એના બાપા શું કે, વચનામૃત વગર બીજામાં માલ માને એના મોહ કહેવાય. એટલે ભાઈ સાહેબ, આ છોકરાને ઉપદેશ આપવાનો નથી. આ પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજે આનું આયોજન કરે છે. અમે 80માં સ્વામી સાથે પરદેશ પ્રવાસમાં હતા. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કથી અમે બેઠા, રસ્તામાં એક જગ્યાએ જમ્યા. ઓલું ત્યાં તો બધા બગીચા જેવા ગાર્ડન આવે છે, ત્યાં જમ્યા ખુલ્લામાં. સ્વામી આરામે ના કર્યો, સીધા આગળ વધ્યા અને લગભગ 5 વાગે નાયગ્રા ફોલ્સ પર પહોંચ્યા. અને પછી આગળ ટોરોન્ટો જવાનું હતું. નાયગ્રા ફોલ્સ પર પહોંચ્યા એટલે અમને એમ કે બાપાને ફોલ્સ જોવાનો બાકી હશે, એટલે બાપા આપણી હારે આવે છે. જેવા પ્રમુખ સ્વામી ગાડીમાંથી ઉતર્યા ને, સ્વામીએ કહ્યું કે જો, હું આની પહેલા એક વખત અહીંયા આવી ગયો છું, મેં ફોલ્સ જોયો છે,
એટલે તમે બધા એક ઝાડની જગ્યાએ ઝાડ નીચે સ્વામી ગયા. સ્વામી કે તમે બધા ફોલ્સ જોયા હો, જેટલો સમય લેવો એટલો લેજો. હું અહીંયા બેઠા બેઠા હરિભક્તોને કથા વાર્તા કર્યા કરીશ. 2.5 કલાક અમે ફર્યા. 2.5 કલાક સુધી પ્રમુખ સ્વામી મારા ઝાડ નીચે બેસીને કથા વાર્તા કરી. ફોલ્સ સામે ગયા જ નહીં, કે એમને ઈચ્છા જ નહોતી ફોલ્સની. પણ આ લોકો બધાને ગમે છે ને, તો મારે આ ચિત્ત પ્રસન્ન. ઓલા એક ભાઈ સર્કસમાં 3જી વાર ટિકિટ લેવા ગયા. ટિકિટ આપનારે કહ્યું કે તમને સર્કસ બહુ ગમે છે? 3જી વાર આવ્યા. એ કે મને નથી ગમતું, મારા પૌત્રને બહુ ગમે છે, એટલે હું આ 3જી વાર ટિકિટ એની સાથે જવા માટે લઈને લેવા આવ્યો છું. એટલે કે એને ચિત્તે કરીને, એ જે રીતે રાજી થાય એવી રીતે એનો પ્રયત્ન કરે તો માણસાઈ કહેવાય. હવે આ બધી વાતો સ્વામીએ કરી કે એકબીજાને સમજવાની કોશિશ કરે, મોટું મન રાખે. આ બધી વાતો કેવી છે કે બોલું આપણે કહ્યું, કાનથી શબ્દનો ભાવ સાંભળવો, આંખથી વર્તન સાંભળવું, હૃદયથી લાગણી સાંભળવી. આ બધી વાતો સાંભળીએ છીએ ને હું કરું છું તોય હું ભૂલી જાઉં છું. મારું બોલું આ દ્રઢ થવું બહુ અઘરું છે. કારણ કે આ બધી વાતો કેવી છે, આપણા અહમ તોડવાની વાતો છે, એટલે અંદર ઘૂસતી નથી. એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજે આપણને ઉપાય એક બતાવ્યો કે ઘર સભા કરો. આપણે બીજું કંઈ કદાચ નહીં આવડે ને નહીં કરી શકીએ ને, પણ એક ઘર સભા કરશું ને તોય ઘણો ફેર પડશે. ઘર સભા કેટલું મોટું કામ કરે છે. આપણા એક લલિતભાઈ નામના હરિભગત, ભામોદરા ગામના, 85 વખતના પ્રકાશમાં લેખ આવેલો. ભામોદરા ગામના લલિતભાઈ. હવે લલિતભાઈએ સંતોને આવીને વાત કરી કે મારા ઘરમાં મને જવાની ઈચ્છા જ થતી નથી. તો સંતોએ કહ્યું કેમ એવું? કે ઝઘડા એટલા થાય છે. કે કેટલા માણસ છો ઘરમાં? કે ઘરમાં 3 જ માણસો. 3માં ઝઘડા. કે આ ઝઘડામાં હું તો બહાર જ છું, 2ના જ ઝઘડા થાય છે, મારી પત્ની ને મારી બાના. તો કે તમે સમજાવતા નથી? તો મેં બાને સમજાવ્યા. બાને મેં કહ્યું કે બા, એમના ઘરનું વાતાવરણ જુદું હોય, એમના ઘરનું આખું આયોજન જુદું હોય, બધું જુદું હોય, અને આપણા ઘરનું બધું વાતાવરણ જુદું હોય, નવા નવા છે. તો પછી તમારે બહુ એમની પાછળ કટકટ ના કરવી, સૂચનો ના આપ્યા કરવા. તમારે થોડું છોડી દેવું, લેટ ગો કરો. તો મારી બા કહે છે કે લે, તું તો વહુ ગેલો થઈ ગયો. એટલે કે મેં પત્નીને સમજાવ્યા કે એમના ઘરની કે આપણા બા છે, એની ઉંમર થઈ ગઈ છે, હવે પાકા ગળે કઈ કાંઠા ચડે નહીં, આ ઉંમરે સ્વભાવ સુધરે નહીં, એટલે તમે છે ને એ બધું મનમાં ના લાવો અને તમે થોડું ઘણું સહન કરી લો. તો મારી પત્નીએ મને કહ્યું કે મને આવી ખબર નહીં કે તમે માવડિયા હશો, નહીં તો હું વિચાર કરત. એ કે સ્વામી વગર દાબેલી એ દાબેલી છું, વગર દાબેલી હું દાબેલી થઈ ગયો છું. સંતોએ કહ્યું કે ઘર સભા શરૂ કરો. ઘર સભા શું છે? જે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, બીજા એના શબ્દોનો ઉપયોગ કરીને પોતાની રીતે પ્રવર્તાવે છે, એ વાત જુદી છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ જે કહે છે ઘર સભા, એ ઘર સભા શું છે કે ઘરના બધા સભ્યો ભેગા થાય, 2-3 મિનિટ ધૂન કરે, અને પછી કોઈ પણ ધાર્મિક ગ્રંથ એનું વાંચન કરો. તમે ભગવાન રામચંદ્રજીના અનુયાયી હો તો રામાયણ વાંચો, તમે ભગવાન કૃષ્ણના અનુયાયી હો તો તમે ભાગવત વાંચો, ધાર્મિક ગ્રંથ વાંચો. મહારાજના અનુયાયી આપણે પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના અનુયાયી છે તો જીવન ચરિત્રો વંચાય એવું ગમે તે ધાર્મિક ગ્રંથ વાંચો. 15 થી 20 મિનિટ થોડી ઘણી વાતચીત, પૂરી થઈ ગઈ ઘર સભા. આ લલિતભાઈ આ ઘર સભા શરૂ કરવાનું ઘરમાં આવીને વાત કરી એટલે તરત બીજા તો કોઈ આયોજક હતા જ નહીં, પોતે જ ધૂન ગાવા માંડ્યા. એટલે એની બા આવીને સભામાં બેસી ગયા. એની પત્નીએ જોયું કે ઓલી બેઠી છે, આપણે નથી જવું, તે ના ગયા. બીજે દાડે એની પત્ની આયોજન એવું કર્યું, વાસણ બાસણ ઉટકવાનું કામ એ પોસ્ટપોન કરી નાખ્યું, પછી કરીશું. અને એ આવીને બેસી ગયા વહેલા સભામાં. એની બાએ જોયું કે આ બેઠી છે, આપણે નથી જવું. ઘરમાં 3 જ સભ્યો. ઘર સભા 2 માણસથી જ થાય, પણ આપણને છે ને પહેલું તો શ્રદ્ધા હોવી જોઈએ.
શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં આખ્યાન આવે છે કે ધુંધુકારી ભૂત હતો. ભૂતમાંથી એ સીધો વૈકુંઠનો પાર્ષદ થઈ ગયો. તો કારણ શું? તો વૈકુંઠના પાર્ષદોએ પહેલું લક્ષણ ગણાવ્યું, વિશ્વાસો ગુરુ વાક્યેષુ. ગુરુના વચનમાં વિશ્વાસ હોવો જોઈએ કે કયું છે એટલે કરવાનું. એમાં પછી બુદ્ધિ નહીં નાખવાની. તો લલિતભાઈએ શ્રદ્ધા રાખી. ગુરુના વચનમાં શ્રદ્ધા રાખવી પડે. પ્રમુખ સ્વામી મહારાજે પણ કહ્યું છે કે શ્રદ્ધા રાખવી પડે. આ સ્વભાવ બદલવાની વાત છે, નાની વાત નથી. તો 5 દિવસ, 15 દિવસ, 25 દિવસ, 30 દિવસ ઘરમાં 2 જ સભ્યો સભામાં, 2, કાં તો પત્ની 2, કાં તો બા 2. 40 દિવસ, 50 દિવસ, 60 દિવસ 2 જ સભ્યો બેસે. તોય ઘર સભા મૂકી નહીં કે નથી થતું આમાંથી કાંઈ. 90 દિવસે 3 મહિને એવું કામ થયું, 2 બેઠા અને પછી ઘરમાં વાતોચીતો બેયને થવા માંડી. એમાં સત્સંગ શિક્ષણ પરીક્ષા આવી. તેના પત્નીને સત્સંગ નહીં એટલે સત્સંગનું જ્ઞાન લેવા માટે બા પાસે જવું પડે. બાને પૂર્વા પર સંબંધો, જોડકા જોડો, આવું બધું નવું કંઈ આવડે નહીં. એ તો જૂના જમાનામાં ભણેલા, એટલે બાને ઓલા પાસે શીખવું પડે. એવો સંપ થઈ ગયો કે લલિતભાઈએ લખ્યું કે હું વરસ કે 2 વર્ષ બહાર જતો રહું ને તો મારા ઘરમાંથી ઊંચા સાબે એક શબ્દ બોલાશે નહીં. આ ઘર સભા. કનોજી ઠાકર, આપણે ત્યાં મુંબઈની અંદર સભામાં જોયેલું, પ્રમુખ સ્વામી મહારાજની જન્મ જયંતિ, આ બધા પ્રસંગો અજમાવેલા છે. આ કોઈ કલ્પના નથી, વાસ્તવિકતા છે. પ્રમુખ સ્વામી મહારાજે જે આ આંદોલન કર્યું એનાથી હજારો ઘરમાં જે ફેર પડ્યો છે, આ એના બનેલા પ્રસંગો છે. 2008નું જૂન મહિનાનું પ્રકાશ અને 2018નું મે મહિના અને જૂન મહિનાનું પ્રકાશ. ઘર સભાના કેટલા પ્રસંગો આપ્યા છે ને એ તો ખાલી થોડાક જ. આવા તો અનેક પ્રસંગો ઘર સભાના છે. એમાંથી કનોજી ઠાકોરની વાત આપણે કરતા હતા. ડીવાય પાટીલ સ્ટેડિયમમાં પ્રમુખ સ્વામી મહારાજનો જન્મજયંતિ મહોત્સવ આપણે ઉજવ્યો અને ત્યાં 50,000 માણસોની સામે એણે વાત કરી હતી કે મારા ઘરમાં કેટલા પ્રશ્નો હતા, ઝઘડા ને ઝઘડા જ. રાતના 2 વાગે કનુજી ઠાકોર એના સસરાને ફોન કરે, તમારી દીકરીને લઈ જાઓ મારા ઘરમાંથી. 2 વાગે એક તો કોકનો ફોન આવે ને તોય આપણને ગભરામણ થઈ જાય છે કે મારું વાલું શું હશે આટલું બધું. અને એમાં વળી આવા સમાચાર આવે, એ દીકરીના બાપની ઊંઘ કેવી હરામ થઈ જાય. આટલા પ્રશ્નો નક્કી થઈ ગયું હતું કે છૂટાછેડા જ લઈ લેવા. એમાં કનુજી ઠાકોરને સત્સંગ થયો. સત્સંગ થયો, રવિ સભામાં આવતા થયા. એમાંથી એમણે જાણ્યું કે આ ઘર સભા ઉપાય છે કુટુંબમાં એકતા લાવવામાં. ઘર સભા ચાલુ કરી. પ્રકાશમાં લખે છે કનુજી ઠાકોર, મારો સ્વભાવ બહુ જિદ્દી હતો, ધીમે ધીમે શાંત થવા માંડ્યો અને એને લીધે અમારા ઘરમાં એકતા થવા માંડી. આજે અમારા ઘરનું વાતાવરણ મંદિર જેટલું શાંતિમય થઈ ગયું છે. જ્યાં રાવણ રાજ્ય સ્થપાયું હતું ને ત્યાં રામ રાજ્ય થયું. આ ઘર સભા. આવા તો કેટલાય પ્રસંગો. નરેન્દ્રભાઈ સોની વિસનગરના, કે ઘરમાં બધા સમૂહમાં રહે પણ કોઈની અંદર મનમેળ નહીં. 2 દીકરાઓ, સાસુ વહુ, 2 સાસુ સસરા બધા ભેગા. હવે ઘરમાં મનમેળમાં દેરાણી જેઠાણી તો અબોલા. હવે સમૂહ કુટુંબ હોય ને એમાં વારા પાડવામાં આવે છે. જે તમારા જેવા બધી વાતો કરી છે એ કરું છું. એમાં વારા પાડવામાં આવે કે ભાઈ 1 મહિનો આમણે રસોઈ કરવાની, એ વખત સુધી એ ટાઈમે બીજા 1 મહિનો વાસણ ઉટકવા કે હું કપડાં ધોવા કે સાફ સુફી એ કરવાનું. 1 મહિનો આમણે આ કરવાનું તો 1 મહિનો આ. હવે દેરાણીનો વારો વાસણ ઉટકવામાંથી રસોઈમાં આવ્યો હોય, એની પહેલા જેઠાણીએ કામ કર્યું હોય એટલે વાસણ રોજ પોતે રસોઈ કરતા વસ્તુ આમથી આમ મુકાઈ ગઈ હોય. હવે મંગાવી પડે, ક્યાં મૂકી છે પૂછવું પડે. બોલ્યા તો વ્યવહાર નહોતો તો શું કરે? ટાબરિયાને બોલાવે, જાતો તારી કાકીને પૂછને કે તેલ ક્યાં મૂક્યું છે. તે ઓલી કાકી વળી ફરી પૂછાવડાવે કે તારી માને પૂછને કે ઓલો ધોકો ક્યાં મૂક્યો છે. આવી રીતે ઘરનો વ્યવહાર ચાલે. એ ઘરમાં ઘર સભા શરૂ થઈ અને ધીમે ધીમે સંબંધ થતો ગયો. બધા ભેગા બેસતા ગયા
અને નરેન્દ્રભાઈ લખે છે કે અમારા ઘરની અંદર અત્યારના દેરાણી જેઠાણી બેના સંબંધો બે બહેનો જેવા થઈ ગયા છે. આ થઈ શકે છે. ભરૂચમાં આપણા હરિભગત નવા પરણ્યા, સાસુ વહુના પ્રશ્નો થયા, એના પત્ની શાક લેવા ગયા ત્યાંથી પિયર જતા રહ્યા. આ બધા શાકની રાહ જોયા કરે, ઓલા પિયરમાં પહોંચી ગયેલા. તે ત્યાંથી બધું બોલાવા ગયા, તે ઝઘડા કર્યા સામેવાળા પક્ષોએ અને કેટલું બોલી ગયા. શું કરવું હવે? એક વખત પતિ પત્ની કંઈક ભેગા થઈ ગયા, કંઈક બજારમાં કે ક્યાંક. છોકરાએ પૂછ્યું એની પત્નીને કે ભાઈ તારે શું વિચાર છે? એ કે મને તમારી હારે કોઈ વાંધો નથી, તમારી માં હારે વાંધો છે. એ એટલી કટપટ બટપટ કરે છે ને, એટલે કે છે કે હવે તમે એનું કંઈક કરો તો હું આવું, કાં તો એને બીજે મૂકી દો. હવે બીજે કેમ ના મુકાય? એકનો એક છોકરો રાખવા તો પડે જ ઘરમાં. તો એને ઘર સભા શરૂ કરી. ઘર સભામાં બાને બેસાડવા માંડ્યા, બધી વાતો થવા માંડી, બધું થઈ ગયું, વાતાવરણ થોડું થઈ ગયું. મહિના પછી એની પત્નીને કહ્યું કે હવે પ્રશ્ન નહીં થાય, આવો. એ ઘર સભામાં બેસતા થઈ ગયા. ભરૂચના લોકોના કુટુંબનો લેખ આવ્યો છે પ્રકાશમાં. અમારા ઘરની અંદર સાસુ અને વહુ એ બેયના સંબંધો માતા ને દીકરી જેવા થઈ ગયા છે. આવા તો કેટલાય પ્રસંગો. બાળકોને સંસ્કાર પડ્યાના કેટલા બધા, કેટલા. યોગેશ નામનો છોકરો, એનો બાપ જેમ કે ને એમ તરત હામો થાય, એટલે બાપ ઢોલ ધપાટ કરે અને પછી પસ્તાય. એના ઘરમાં ઘર સભા શરૂ કરી. યોગેશને કહ્યું કે બેસજે. બેસે તો યોગેશ છે નો મારવાલો, તે મારવાલો ગાંઠે જ નહીં, એ જ ટાઈમે બીજે ભાગે. કાંઈ વાંધો નહીં. શ્રદ્ધા રાખીને ઘર સભા ચાલુ રાખી. ધીમે ધીમે યોગેશ બેસતો થઈ ગયો અને બાળ મંડળનો સંચાલક થઈ ગયો. થઈ શકે છે. આવા તો કેટલાય પ્રસંગો, હજારો. ટાઈમ નથી આપણે એટલે બધા કહેતા નથી, પણ ઘર સભાથી લાભ થાય છે. એમાં વિશ્વાસ હોવો જોઈએ, કરવી છે. આપણે ઘર સભાની વાત સ્વામી બાપાએ તો રોજ કરવાની કહી હતી. એમને ટાઈમ નથી, ફલાણું નથી, ઢીકણું નથી, એવા બધા કેટલાય બધી વિનંતી મધ્યસ્થ કાર્યાલયને કરી. એટલે મધ્યસ્થ કરે હું? એટલે એને પછી છૂટ આપી કે ભાઈ અઠવાડિયે 2 વાર કરો. પણ 2 વાર ખાલી જે ઝાડને પાણી પાવામાં આવે ને, એ ઝાડમાંથી રસદાર ફળ લેવાની અપેક્ષા ના રખાય. અમેરિકામાં તો 1 વાર કરી નાખી, એમાં તો શું ફળ આવે એ જ પ્રશ્ન. પણ આ તો ટપક સિંચાઈ જોઈએ, ડ્રીપ સિસ્ટમ. રોજ થોડું 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 પડવું પડે તો એના ફળ છે ને રસપૂર્વક આવે. એમ ટાઈમ ના હોય તો અઠવાડિયે 2 વાર વિશેષ ટાઈમ રાખો ને બીજા દિવસોમાં ખાલી 15 મિનિટ કરો, ખાલી 20 મિનિટ કરો. યોગીજી મહારાજે કહ્યું છે કે પ્રગટની એક આજ્ઞા એ બીજી કરોડ આજ્ઞા કરતા મોટી છે. આ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય જ નથી. આપણને પરિવારમાં આમ કરું તેમ કરું કે આ સાયકાટ્રિસ્ટ આમ કે છે, ફલાણા આમ કે છે, એના કરતા પ્રયોગ કરી જોવા જેવો છે ઘર સભા. કારણ કે બુદ્ધિથી સમજાશે નહીં, પણ પ્રયોગ કરે ને એને ખબર પડશે. એક વાત કરીને પૂરું કરું. જૂના જમાનાની વાત છે. જૂના જમાનામાં કાઠિયાવાડમાં ઘણા બધા સ્ટેટ હતા. કોઈ 2 ગામના રાજાનું સ્ટેટ, કોઈ 3 ગામનું સ્ટેટ, કોઈ 5 ગામના રાજા, કોઈ 4 ગામના રાજા, એવા સ્ટેટ નાના નાના. એક રાજા 2 ગામના હતા. એના સ્ટેટમાં એક વૈદ રહે. એ વખતે ડોક્ટર નહીં, વૈદ રહે. આ વૈદને કાંઈ બહુ જ્ઞાન નહીં. એના બાપ દાદા વૈદ એટલે એ રીતે વૈદ થઈ ગયેલા. પણ મારો વાલો ફાંકા બહુ મારે, બડાસ બહુ હાંકે. મારી પાસે કોઈ પણ દર્દ લાવો, મારી પાસે એની દવા છે. દવા શું? એને એક વસ્તુ જ આવડે, હરડે આપે. હરડે શું છે કે જે હરડે લે ને એટલે એને 5 થી 6 વખત રેચ લાગે, કહેતા કે સંડાસ જવું પડે. એનું પેટ સાફ થઈ જાય. પેટ સાફ થઈ જાય એટલે રોગો બધા શાંત થઈ જાય. આયુર્વેદનો સિદ્ધાંત કે અંદરથી બધું ઓલું કચરો કાઢી નાખો એટલે તમને બહારથી પ્રશ્ન ના થાય. એટલે હરડે આપે. પણ ફાંકો બહુ મારે કે મારી પાસે કોઈ પણ દર્દ લાવો, મારી આગળ એની દવા છે. કોઈ પણ પ્રશ્ન મારી પાસે લાવો, મારી આગળ એની દવા છે. હવે એમાં એવું થયું કે રાજા ને રાણીને બેને અંદર અંદર કંઈક પ્રશ્ન થયો.
તે રાણી રીસાઈ ગયા, અબોલા લીધા અને રાજાને મળવાય ના આવવું પડે એટલે રાણીવાસમાં જતા રહ્યા. રાજાએ બહુ પ્રયત્ન કર્યા મનાવવાના, સમજાવવાના, પણ આ તો ગાંઠિયાદની માને જ નહીં. હવે શું કરવું? કોઈ ઉકેલ મળ્યો નહીં. રાજાને વિચાર આવ્યો કે ઓલો વૈદ કહે છે કે કોઈ પણ પ્રશ્ન મારી પાસે લાવો, એની દવા મારી પાસે છે. તે વૈદને બોલાવ્યા કે આ અમારે પતિ પત્નીનો પ્રશ્ન થયો છે, આની કોઈ દવા ખરી? કે ખરી કે કઈ? કે હરડે. એટલે હરડે રાજાને 3 પડીકી આપી દીધી. એક પડીકીમાં 5 થી 6 વખત સંડાસ જવાનું થાય. રાજા બચારા 15 થી 20 વાર જઈ આવ્યા. પગ ઢીલા પડી ગયા, રાજા એકદમ થાકી ગયા. એટલે રાજા તો હુઈ ગયા પથારીમાં હુઈ ગયા. અને રાજસભામાં એમને કંઈક મીટિંગ નક્કી કરી હશે. રાજા ગયા નહીં. મંત્રીઓને ખબર પડી કે રાજા બીમાર પડ્યા છે એટલે બધા જોવા આવ્યા. મોટો માણસ બીમાર પડે એટલે બધા જોવા જાય, એટલે જોવા ગયા રાજાને. એનાથી ગામમાં ખબર પડી કે રાજા બીમાર પડ્યા છે. તે ગામના માણસો બધા આવે રાજાના મહેલમાં, કેમ છો રાજા સાહેબ, સમાચાર પૂછવા. રાણી ઝરૂખામાંથી જોયું, મારા વાલા આટલા બધા માણા આમ જાય છે કેમ આ રાજાના મહેલ તરફ? આટલા બધા કેમ જાય છે? તો પછી એને તપાસ કરવા માટે ઓલા રાજાનો સેવક હોય ને એને બોલાવ્યો. પસાય તો કહેવાય, એ મારા વાલા બોલવામાં હોશિયાર હોય. એને પૂછ્યું કે શું થયું? કે જો રાજા સાહેબ એકદમ ઢીલા પડી ગયા છે, હુઈ ગયા છે, હાલતા ચાલતા એ નથી, પગ ઠંડા થઈ ગયા છે, હું થશે કાંઈ ખબર પડતી નથી. એટલે રાણીને થયું કે ગયા આ તો મરી જ જવાના, અને મારે આખી જિંદગી અફસોસ રહેશે કે એની છેલ્લી સેવામાં હું નહોતી. એટલે રાણી દોડતી ગઈ ત્યાં રાજાના મહેલમાં, અને જ્યાં રાજા સૂતા હતા ત્યાં પગ દબાવવા માંડ્યા. રાજાએ આંખો ખોલી. રાણીએ કહ્યું કાંઈ જોઈતું કરતું હોય કહેજો. આ જ જોઈતું હતું, તમે આવો ને એટલું જ જોઈતું હતું. રાજાને થયું મારું વાલું આ હરડેથી પતિ પત્નીના પ્રશ્ન સુધરે એવું કોઈ દાડો આપણને મનાતું નથી, પણ અનુભવાય છે. રાજાને વિશ્વાસ બેસી ગયો. એમાં એવું થયું, મહિના પછી એક બીજા 4 ગામના રાજા હતા. એણે આ રાજા પર ચડાઈ કરવા માટે તૈયાર કર્યું. એનું સૈન્ય લઈને આવતા હતા. રાજાને ખબર પડી ગઈ. રાજાએ જોયું કે ભાઈ પૂછાવ્યું એનું સૈન્ય કેટલું છે? કે એનું 400. કે આપણું તો 200 માણસનું જ સૈન્ય છે, 400 ની અમે તો પહેલા જ ધડાકે હારી જવાના. મંત્રીઓને ભેગા કર્યા કે કેવી રીતે લડવું કે જીતાય. બધાએ બહુ બધો વિચાર કર્યો અને કંઈ સૂઝ્યું જ નહીં. રાજા કહે બુદ્ધિ બંધ કર દો, વૈદને બોલાવો. વૈદને કહ્યું કે આ પ્રશ્ન આવ્યો છે, આની કોઈ દવા ખરી? કે ખરી. કે કઈ દવા? કે હરડે. એટલે હરડે કે તમારે કેટલા સૈનિકો છે? કે મારા 200 સૈનિકો. કે બધાને એક પડીકી આપી દો. બધાને એક પડીકી આપી દીધી. હવે ઓલા રાજાને ખબર નહીં કે આનું સૈન્ય કેટલું છે. એટલે એણે શું કર્યું કે ઝાડ ઉપર, કારણ કે જૂના જમાનાની વાત, ગામમાં ઘરમાં સંડાસ નહીં, પાદરે બધાએ જવાનું. એટલે એણે જ્યાં આર્મીનો બેઝ હતો ને એ બાજુ ઝાડ ઉપર જાસૂસો બેહાડી દીધા. હવારના પોરમાં કેટલા જણ અહીંયા લોટા ડબલા લઈને આવે છે એને તમારે ગણી નાખવાના. એટલે આપણને ખબર પડી જશે કે આશરે આનું સૈન્ય આટલું છે. આ તો બધાએ હરડે લીધેલી, એક જણ 5-5, 6-6 વાર. ઓલાએ 1200 ગણ્યા. એટલે મરી ગયા. આપણે 400 છીએ, એની અમે 1200 ઉભા જ ના રહે, હાલો બીજે જતા રહીએ. એમ હરડે છે ને ખબર ના પડે, અનુભવો તો જ ખબર પડે. એમાં ઘર સભા એવી જ છે. બુદ્ધિ બંધ કરીને મહંત સ્વામી મહારાજે કહ્યું, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, એટલે રોજ કરવાની. સબ દર્દો કી એક દવા, ઘર સભા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.